नमस्कार, मैं प्रताप चौहान आप सबका हमारे चैनल न्यू डाइट सिस्टम में स्वागत करता हूँ। यहाँ आज हम लोग मोरबी में बापू जी की वाड़ी फार्म हाउस है, वहाँ पे आए हुए हैं। और यहाँ आज धनजी भाई जिसका फार्म हाउस है, और सब लोग को यहाँ डिनर पे इनवाइट किया है। तो इसमें न्यू डाइट सिस्टम का जानकारी गुरुजी भी चौहान सर दे रहे हैं। तो हम देखते हैं बहुत सारे लोग इसमें जो इंडस्ट्रियलिस्ट है वो लोग आए हुए हैं। तो यहाँ प्राथमिक माहिती जो MDS की है इसकी जानकारी श्रद्धेय जी चौहान गुरुजी देंगे। तो नेक्स्ट हम वही देख रहे हैं। अभी थोड़ी देर में ये सेमिनार स्टार्ट हो रहा है। ओके, थैंक यू। મોટું હોય એટલે હચવાય નહીં પછી એવું. हमें देते हैं सब कुछ, हम भी तो कुछ देना सीखे। जो कुछ हमें मिला है प्रभु से वितरण, उसका करना सीखे। प्रकाश हमें मिलता है, मेघों से मिलता है पानी। यदि बदले में कुछ नहीं देते, इसे कहेंगे बेईमानी। इसीलिए दुख भोग रहे हैं, दुख को दूर भगाना सीखे। ईश हमें देते हैं सब कुछ, हम भी तो कुछ देना सीखे। तपती धरती पर पथिकों को पेड़ सदा देता है छाया। अपना फल भी स्वयं न खाकर जीवन उसने सफल बनाया। 10वां पहले प्रभु को देकर बाकी स्वयं बरतना सीखे। ईश हमें देते हैं सब कुछ, हम भी तो कुछ देना सीखे। मानव जीवन दुर्लभ है, हम इसको मल से रहित बनाए। खिले फूल खुशबू देते हैं, वैसे ही हम भी बन जाए। तप सेवा सुमिरन से जीवन प्रभु को अर्पित करना सीखे। ईश हमें देते हैं सब कुछ, हम भी तो कुछ देना सीखे। असत नहीं यह प्रभुमय दुनिया, और नहीं है यह दुखदाई। दिल दिमाग को सही दिशा दे तो बन सकती है सुखदाई। जन को प्रभु देते हैं सब कुछ, लेकिन जन तो बन
આપ સર્વે પરમાત્મા સ્વરૂપ આત્માઓને મારા કોટી કોટી વંદન. હમણાં કહેવામાં આવ્યું એ રીતે હું આપ સૌ જાણીએ છીએ ગુજરાતમાં પછાત જિલ્લાઓમાં ઇકોનોમિકલી બેકવર્ડ જેને કહીએ આર્થિક પછાત એમાં એક અમરેલી પણ છે. તો એના નાનકડું એવું ગામ ગાવડકા જિલ્લામાં પાછું એ આર્થિક રીતે પછાત ગામ. એમાં ગરીબ ખેડૂત ને ત્યાં મારો જન્મ 1946 થયો. અમે 4 ભાઈઓ 4 બહેનો. આર્થિક પરિસ્થિતિ સારી નહોતી, પણ ઈશ્વરની કૃપાથી BE ઇલેક્ટ્રિકલ સુધીનો અભ્યાસ હું કરી શક્યો. એ વખતે આપ સૌ વડીલો સારી રીતે જાણતા હશો કે ત્યારે કોઈ ભણવાની એવી સુવિધા નહોતી. ઘણો સંઘર્ષ કરવો પડતો હતો. સાઈડમાં પણ રાખી સંઘર્ષ લાગતો નહોતો. આજે એવું લાગે કે ઓહો આવા સંઘર્ષમાંથી આપણે પસાર થયા. ત્યારે એવું કઈ નહોતું લાગતું, કારણ કે ત્યારે બધાની હાલત એવી છે. ઉપર કરી દેશે વાહન વ્યવહાર નહીં, બસ. ભણવાની કોઈ સુવિધા નહીં. કોઈ ડોક્ટર દવાખાના હોય જ નહીં. એ વખતની સ્થિતિ વડીલોને તો બધાને ખબર જ છે. પણ એમ છતાં ભગવાનની કૃપાથી હું ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બની શક્યો. ને એમની જ કૃપા હું માનું છું કે નહીં તો હું બહુ ઠોઠ નિહાળ્યો હતો. 4થા ધોરણમાં નાપાસ થયો હતો અને ભણવામાં કોઈ રુચિ નહોતી. પણ वही होता है जो मंजूरे खुदा होता है, वही सोई जो राम रची राखा. એટલે એમની ઈચ્છા મુજબ પછી મને ભણવામાં કંઈક રુચિ થઈ અને હું ડિસ્ટિંક્શન સાથે, એ વખતે આપ સૌને ખબર હશે કે ફર્સ્ટ ક્લાસ મેળવવો એ બહુ કઠિન હતો. તો ફર્સ્ટ ક્લાસમાં એની આગળ ડિસ્ટિંક્શન માર્કથી 1971 હું પાસ થયો. મારી સાથેના ઘણા યુએસએ ગયા, કેનેડા ગયા. મને જવાની ઈચ્છા તો હતી એ વખતે, પણ જ્યારે મેં મારા બાપુજીને વાત કરી તો એને એક ઝાટકે ના પાડી દીધી કે રૂખો સૂકો ખાજે પણ અહીંયા જ રહે, આપણે ક્યાંય જવું નથી. હરી ઈચ્છા ચાલો. ઘણા મારા મિત્રોએ ઉદ્યોગ પણ સ્થાપ્યા અને અત્યારે અંગત જે રૂમ પાર્ટનર હતા એ ભારતભરમાં પણ અગ્રસ્થાન ઇન્ડસ્ટ્રીમાં ધરાવે છે. મારી આગળ એવી કોઈ આવડત નહોતી, એના માટે જરૂરી કોઈ આર્થિક સદ્ધરતા નહોતી. આપણે કહીએ છીએ ઉત્તમ ખેતી, પણ ખેતી એ નહોતી. ખેતી બહુ ટૂંકી, એમાં તો કંઈ થાય નહીં. મધ્યમ વ્યાપાર, વ્યાપાર માટે જે પૈસા જોઈએ પૈસા નહોતા. આવડત જોઈએ આવડત નહોતી. કનિષ્ઠ નોકરી એટલે પછી નોકરી સ્વીકારી લીધી
અને વળી ડિસ્ટિંક્શન નહોતું, નોકરી એ મળી નહીં. તો ત્યારે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરમાં નોકરી નહોતી મળતી, પણ મળી ગઈ. અને સાંગોપાંગ પાડું છું. સાંગોપાંગ એટલે કહું છું કે આપ સૌ જાણો છો કે અમુક આ જે પબ્લિક ડીલિંગ હોય એમાં એ લક્ષણીય માર્ગ કહેવાય. એક તો ગરીબ કુટુંબ, અને એમાંય આવી તક મળે કરપ્શનની, અને છતાંય ટકી રહેવું એ ઈશ્વરની કૃપા વગર ના મળે. એ બધું થયું. જિંદગીભર જેને નોકરી કરી 2004 સુધી ઘણી તકો આવી, પણ અને એમાં આકર્ષણ નથી, હું લલચાયો નહીં. ઘણા ઘેર પણ બધું પહોંચાડી દેતા હતા, એ હું હાથ જોડી વિવેકપૂર્વક એમને પાછું વાળતો હતો. આ બધી જે હું કહું છું કે મારી પોતાની આમાં કંઈ લાયકાત નથી, પણ ઈશ્વરે કંઈક જે વિચાર્યું હશે એ પ્રમાણે એમણે મારી પાસેથી કામ લીધું. હવે શારીરિક સ્તરે હું તો એન્જિનિયર બન્યો. એન્જિનિયરિંગ મને મેડિકલમાં એડમિશન મળતું હતું, પણ મને ઈચ્છા નહોતી. એન્જિનિયરિંગમાં લીધું, એન્જિનિયર બન્યો. બચપણથી બીમાર રહેતો. બીમારીઓ એટલી બધી, આજે લોકો મને પૂછે છે ગમે ત્યાં આખી દુનિયામાં જઈએ અને હું કહું હું આવો બીમાર હતો ને આટલું આ બધું કર્યું હતું કે કઈ કઈ બીમારી હતી. પણ હવે એ વખતમાં, અને હું જ્યાં રહેતો હતો એ ગામડામાં કોઈ એવી સુવિધા નહોતી. ડિસ્ટ્રિક્ટ પ્લેસમાં એકાદું સરકારી દવાખાનું હોય, ડોક્ટરો પણ ખાસ એ વખતે હતા નહીં. તો ડોક્ટરોને પણ એ વખતે આવી પેથોલોજી લેબોરેટરી ને આવું બધું કાંઈ નહોતું, આગળ વધ્યું નહોતું એટલું મેડિકલ સાયન્સ આપણે ઇન્ડિયામાં ને ગુજરાતમાં ને એમાં પાછું અમરેલી જિલ્લામાં. એટલે ડોક્ટરે જે નિદાન કરે, સ્ટેથોસ્કોપ ગળામાં રાખ્યું હોય, કાનમાં ભરાવે અને છાતી અને પીઠે જાય ને ઠીક લાગે ત્યાં મૂકી ધબકારા એની રીતે નિદાન કરે અને દવા આપે. એ દવાથી સારું ના થાય ને આપણે પાછી ફરિયાદ કરીએ તો દવા બદલે. તો એમ કરતા કરતા મેં દવાઓ તો ઘણી કરાવી, પણ રોગ ઘટવાને બદલે વધતા જતા હતા. કંટાળીને એ તો ચાલુ જ રાખ્યું. પાછું બીજો આયુર્વેદ એનો રસ્તો અપનાવ્યો. એમાંય જે કંઈ હિમેલ હરડે ને જે કંઈ ઓહળિયા કાઢા ને સુદર્શન ને વસંતમાં સુવર્ણ વસંતમાં જે આપતા એ લીધા, પણ એનાથી નહીં, રોગ ઘટવાને બદલે વધતા જતા હતા. પછી જે બીજી બધી પથી થેરપી આપણે જાણીએ છીએ એવી બધી નેચરોપેથી નો પણ ખૂબ લાંબો સમય સુધી પ્રયોગ કર્યો. હોમિયોપેથી પણ અપનાવી જોઈ, એની દવાઓ લીધી, ક્યાંય ફાયદો નહોતો થતો. પછી અલ્ટરનેટિવ થેરપી જેને આપણે કહીએ છીએ એ બધું, એટલે કે સ્વમૂત્ર, શિવાંબુ, ગૌમૂત્ર, હાસ્ય થેરાપી, રેકી, વાસ્તુશાસ્ત્ર, આવું જે કંઈ સામે આવ્યું એ બધાનો પણ પ્રયોગ કરી જોયો. પણ રોગ જવાને બદલે ઘટવાને બદલે વધતા જતા હતા. છેવટે હું જે નહોતો માનતો, કારણ કે બી ઇલેક્ટ્રિકલ થયો, ભણ્યો એટલે થોડું આ ભૂત ભોવા ભારાડી ધોરા ધાગા અને
ઈલાજ ઉપચાર કોઈ આશાનું કિરણ બચ્યું નહોતું, તો મેં કીધું લાવો એ કરી જોઈએ, તો એ કર્યું, પણ એમાં કઈ ફરક પડ્યો નહીં. યજ્ઞ, હોમ, હવન, પિતૃતર્પણ, આ બધું જે આપણે સામાન્ય રીતે જાણીએ છીએ, માનીએ છીએ, કરીએ છીએ, આ બધું પણ હું કરીને જ થાય કરું. હવે કોઈ રસ્તો બાકી રહ્યો નહોતો, આશાનું કિરણ કોઈ બચ્યું નહોતું, અને તકલીફો એટલી બધી પગના તળિયાથી માથા સુધીના એક પણ જે કહીએ ઓર્ગન્સ, શરીરના અવયવ એવા નહોતા કે જે રોગથી ઘેરાયેલા ના હોય. અને પરેશાની એટલી કે જે શબ્દોમાં વર્ણન ના થઈ શકે. રાત ન જાય, દિવસ ન જાય, ઘડી, ક્ષણ, પળ કે ભાઈ યુગો યુગો જેટલી લાંબી લાગે. પછી નક્કી કરી લીધું કે હવે આવું તો લાંબુ નહીં જીવી શકાય. તો હવે પંખે લટકી જાઓ, કૂવામાં પડીને આત્મહત્યા કરવું, કેરોસીન છાંટીને બળી મરવું, ગમે તેમ કંઈક આત્મહત્યા આવે, એની સિવાય બીજો કોઈ રસ્તો બીજો નથી. પણ ભગવાનને મંજૂર નહીં હોય, અને એણે મને સાચી દિશા આપી 1993માં. ત્યાં સુધી પરેશાન રહ્યો. પછી જે કંઈ આત્માનો અવાજ કહીએ, ત્રીજું નેત્ર કહીએ, સાચું જ્ઞાન કહીએ, જે કહીએ એ મને થયું, અને તરત જ મારા તમામ રોગો જતા રહ્યા. હવે આ રીતે રોગો જતા રહ્યા. આટલા લાંબા સમયથી આટલી બધી પતિથેરપી કરું, અને રોગો વધતા જાય, અને કંઈ કર્યા વગર રોગો જતા રહે, અને પાછું મગજ સાયન્ટિફિક એટલે માને નહીં, એવું તે કઈ રીતે બને? તો આ બધા ડોક્ટરો ખોટા, વિજ્ઞાન ખોટું, વૈદો ખોટા, આયુર્વેદ ગ્રંથ ખોટો, વગેરે વગેરે અનેક વિચારો આવે. તો હવે પૂછવું તો કોને પૂછવું? પછી જાત ઉપર પ્રયોગો કરતો ગયો, એક પછી એક 9 વર્ષ સુધી જાત ઉપર, પત્ની ઉપર, પરિવાર ઉપર પ્રયોગો કર્યા, અને પરિણામ ચમત્કારિક બધા ઉપર મળવા માંડ્યા. એટલે પછી હવે માયના વગર છૂટકો નહોતો. પછી બુક્સ લખી, વેબસાઇટ બનાવી, યુટ્યુબ ચેનલ બનાવી, અને નાને પાયે નાના ભૂલકાઓને જુનિયર કેદી ત્યાંથી મેં ચાલુ કર્યું હતું. બધાને મારો અનુભવ સંભળાવો. સ્કૂલમાં, કોલેજોમાં, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, બધે જ્યાં હું સામેથી જાઉં ને વિનંતી કરું કે ભાઈ મારો અનુભવ મારે સંભળાવવો છે, અને મને બધેથી આવકાર પણ મળતો. અને આ રીતે આ વાત આગળ વધતી ગઈ. 1000 જણને કહીએ તો એમાં 2-5 બહુ મુશ્કેલીમાં હોય મારી જેવા, એ વળી અપનાવે, બીજા હસી કાઢે, મશ્કરી કરે. સ્વાભાવિક છે, આ બધું આપણે જાણતા હતા કે આવું બધું થવાનું જ છે, થાય. પણ આપણો પોતાનો અનુભવ હતો, પરિવારનો અનુભવ, એટલે પૂર્ણ વિશ્વાસ હતો, એટલે છોડ્યું નહીં, લાગી રહ્યું. અને આજે આખી દુનિયામાં તમામ દેશ વિદેશથી આનો સ્વીકાર થઈ રહ્યો છે, અને લોકો અપનાવી રહ્યા છે, પરિણામો મેળવી રહ્યા છે. રોગો તો ક્યાં, હવે તો રોગ એટલે આમ ચપટી વગાડવાના ખેલ લાગે. રોગ જેવી વસ્તુ કઈ છે જ નહીં. આ તો ખોટા આપણે ભટકતા રહ્યા. પણ જે માનવ જીવન આપણને મળ્યું છે,
ભગવાનની વિશેષ કૃપાથી અને ગ્રંથોમાં કીધું છે કે બળે ભાગ માનુસ તન પાવા શુદ્ધ લભ કરત સબ ગ્રંથની ગાવા સાધન દામ મોક્ષ કર દ્વારા પાઈ ન જહીં પર લોક સંવારા. તો આવો માનવ દેહ જે ઉત્તમ ભગવાનની કૃપાથી આપણને મળ્યો છે 84 લાખ યોનિમાં, તો એ હવે કઈ રીતે આપણે એનો ઉપયોગ કરવો, સદુપયોગ કરવો. દુનિયા આખી આપણે જોઈએ છે પદ, પૈસા, પ્રતિષ્ઠા, પરિવાર, એની પાછળ દોડી રહી છે, આંધેલી દોટ મૂકે છે. પરિણામે કાંઈ મેળવતા નથી. બધા જાણે છે ખાલી હાથ આવ્યા છીએ, ખાલી હાથ જવાનું છે, પણ છતાંય વધુ ને વધુ પદ, પૈસા, પ્રતિષ્ઠા મેળવી લેવી એની એક હોડ લાગી છે. એટલે એમાંથી પ્રભુ કૃપાથી બચી શકાય અને નિરંતર એક આત્માનો અવાજ ઢંઢોળતો રહ્યો. અને એમાં આ શાસ્ત્રોનો સહારો મને ખૂબ જ મળ્યો છે. હું કોઈ જ્ઞાની નથી, પંડિત નથી, પણ અમુક બે ચાર સૂત્રો જે મને મારા જીવનમાં પકડાઈ ગયા છે, એનાથી મારું જીવન સાર્થક થઈ ગયું છે. એમાંનું એક જે મેં કીધું એમ રામચરિત માનસમાં તુલસીદાસજીએ કીધું છે કે હો હી સોઈ જો રામ રચી રાખા. એ જ થાય છે જે ભગવાને પહેલેથી પૂર્વ નિર્મિત કરી રાખ્યું છે. કોઈ વસ્તુ કાયદેસર થતી નથી, પ્લાનિંગથી થતી નથી. આપણે માનીએ કે આપણે પ્લાનિંગ કરી, ને મેં આટલું પ્લાનિંગ કર્યું ને મારું આ પ્લાનિંગ સક્સેસ ગયું અથવા તો અનસક્સેસ ગયા, એવું કશું છે જ નહીં. બધું પૂર્વ નિર્મિત છે, ભગવાને નિર્માણ કરી રાખેલું છે. જેમ કે એક પિક્ચર કોઈ ડાયરેક્ટરે ઉતારી લીધું છે, હવે એની આપણી આગળ પીડીએફ છે, કેસેટ છે, જે કંઈ છે એને અત્યારે આપણે પ્લે કરીએ છીએ. એટલે આપણને અત્યારે એ પિક્ચર જાણે કે ભજવાતું હોય, નાટક ભજવાતું હોય એવું લાગે. હકીકતે એવું નથી. આ તો વર્ષો પહેલા ઉતરી ગયેલું પિક્ચર છે. એ રીતે આ જે સંસાર જેમાં આપણે જીવી રહ્યા છીએ એ પૂર્વ નિર્મિત છે. અને એ જ પાછું બીજું સૂત્ર ભગવાન શિવજી કહે છે માતા પાર્વતીજીને, જ્યારે એમનું નામ ઉમા હતું, તો કે છે ઉમા કહું મેં અનુભવ અપના. આપણે આપણો અનુભવ કોઈને કહીએ, અત્યારે હું મારો અનુભવ જ આપને સંભળાવી રહ્યો છું, તો એમાં અડધો કલાક આમ લાગે. જ્યારે ભગવાન શિવજી અજન્મ, અમર, અઝર, જેને યુગો નહીં પણ કલ્પો જોયા છે, હવે એ જ્યારે એનો પોતાનો અનુભવ કહેવા બેઠે ત્યારે તે અનુભવ કેટલો લાંબો હોય, પણ એક જ સેન્ટેન્સમાં, એક જ વાક્યમાં ભગવાને પોતાનો અનુભવ કહી દીધો. ભગવાન શિવજી કહે છે ઉમા કહું મેં અનુભવ અપના. શું અનુભવ? એક જ સેન્ટેન્સ, સત હરિભજન જગત સબ સપના. આમાં બધું આવી ગયું. જો કઈ સત્ય છે આ સંસારમાં, આ સૃષ્ટિ ઉપર, આ બ્રહ્માંડમાં, તો એ હરિભજન છે. ને બાકી જે કંઈ છે, બાકીનું બધું એ બધું એક સ્વપ્ન છે. સ્વપ્ન આપણે ખ્યાલ છે, સૂતા હોય પલંગમાં, ક્યારેક સ્વપ્ન આવે કે હું રાજા બની
ગયો, ક્યારેક સ્વપ્ન આવે હું ભિખારી બની ગયો, ક્યારેક સ્વપ્ન આવે હું રોગી બની ગયો અને એવું એક્સિડન્ટ થયું, મારા બીજા કોઈને આમ થયું તેમ થયું. તો જેવી આંખ ઉઘડે એટલે આપણે પરમમાં સૂતા છીએ, કાંઈ નથી. તો એ મિનિટો કે કલાકનું સ્વપ્ન છે, ત્યારે આ વર્ષોનું સ્વપ્ન છે, બીજું કંઈ નથી. ત્રીજું એક મારા ધ્યાનમાં એ આવ્યું, મારી સમજણમાં, શ્રીમદ ભગવદ ગીતામાં અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને રણભૂમિમાં કુરુક્ષેત્રમાં અનેક સવાલો કરે છે. 700 શ્લોક થઈ ગયા, 18 અધ્યાય થયા. ભગવાન તમામ સવાલના જવાબ અર્જુનને આપે છે. અંતમાં ભગવાન પોતાના તરફથી અર્જુનને કહે છે કે હે અર્જુન, આ બધું જાણીને તને ફાયદો શું? કેટલું કહી દીધું કે આ બધું જાણીને તને શું ફાયદો? મામ કેવ શરણમ વ્રજ, મારું શરણ લઈ લે, મારી શરણાગતિ સ્વીકારી લે. બસ. અર્જુન એટલે આપણે. અર્જુનનો અર્થ છે અર્જિત કરનાર, કંઈક જાણવાની ખેવના રાખનાર. તો આપણે બધા અર્જુન છીએ, આપણે બધા પાર્થ છીએ. એક નામ પાર્થ પણ છે. અને ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનનો રથ ચલાવ્યો, માર્ગદર્શન આપ્યું. રથ ચલાવ્યો છતાં એ ડ્રાઈવર નહોતા, એ સારથી હતા. ડ્રાઈવર ને સારથીમાં આટલું અંતર છે કે ડ્રાઈવર માલિકના હુકમ પ્રમાણે ગાડી ચલાવે, જ્યારે સારથી એને કહેવાય કે જે ત્યાં માલિક છે એ સારથીના કયા મુજબ કરે. સારથી બધો નિર્ણય લે, કઈ દિશામાં જવું, કેમ કરવું, એ કહેતા જાય અર્જુનને, તું આમ કર, તું આમ કર. તો એ સારથી, પાર્થ સારથી ભગવાન શ્રી કૃષ્ણ એમ કે છે કે આ બધું જાણીને તને શું ફાયદો? તું મારું શરણ લઈ લે. બસ આટલા 2-3 સોનેરી વાક્યો કહીએ મારા જીવનમાં મને પકડાઈ ગયા, વણાઈ ગયા અને એને મારું જીવન આખું બદલી નાખ્યું. એટલે આજે કોઈ ઉચાટ નથી, કોઈ ચિંતા નથી, કોઈ ડર ભય નથી, કોઈ લોભ લાલચ નથી, કોઈ ખેવના નથી. બસ એક જ કે એ જે ઈચ્છે છે એ જ થાય. આગળ પાછું તુલસીદાસજીએ પણ કીધું જ છે કે હોય સોઈ જો રામ રચી રાખા, કો કરી તક બઢાવે શાખા. એ થાય જે ભગવાને રચી રાખ્યું છે, તો પછી તર્ક વિતર્ક કરીને શું કામે આપણે આ શાખાઓ, આ માયાજાળ ફેલાવવી. બસ આટલું મારા જીવનમાં આવી ગયું અને હું ધન્ય થઈ ગયો છું. અને આનાથી વિશેષ ભગવાન શું આપી શકે એ હું સતત અનુભવી રહ્યો છું. ઠીક, આ તો એક ખાલી પૂર્વ ભૂમિકા આપી દીધી, પણ આજે તે આપણે ડાયાબિટીસ, બીપી, એસિડિટી, માઇગ્રેન, શ્વાસ, એઇડ, કેન્સર, કોરોના અને એ સિવાય અસંખ્ય શારીરિક બીમારીઓથી પીડાઈએ છીએ. હું પણ પીડાતો હતો. હું કેમ એમાંથી બહાર આવ્યો અને હું શું આજે આખી દુનિયાને રસ્તો બતાવું છું, અનુભવ મારો કહું છું. અને લોકોના રોગ ચમત્કારિક રીતે દૂર થયેલા મેં જોયા છે. એવા પરિણામ જોયા છે કે જ્યાં ડોક્ટરોએ
રજા આપી દીધી હોય, કહી દીધું હોય તમે 2-5 દિવસના મહેમાન છો. આજે 17 વર્ષથી જીવે છે. એવા વાળા ડોક્ટર નથી, એ જતા રહ્યા, પણ આ લોકો હજી જીવે છે, બીજાને જીવતદાન આપે છે પોતાનો અનુભવ સંભળાવીને. 100 કિલો લોકોના વજન ઘટ્યા છે. 100 કિલો 156 માંથી 56 થઈ ગયા. 156 હતા માટે. અને એ વજનને કારણે એને ડાયાબિટીસને કારણે ગેંગરીન, ડાયાબિટીસને કારણે અંધાપો, આ બધું એનું દૂર થઈ ગયું. ગેંગરીનને કારણે પગના આંગળા અંગૂઠા કપાવવા પડેલા, અને હજી દવાઓ લેવા છતાં ગેંગરીન વધતું જતો હતો. અને 2 પગ ગોઠણ ઉપરથી કાપવાની ડોક્ટરો એને દબાણ કરતા હતા કે હવે જલ્દી કરો, કપાવી નાખો, નહીં તો આખા શરીરમાં તમારી ગેંગરીન ફેલાઈ જાય, તમે ક્યાંય ના નહીં રહ્યો. પણ ઈશ્વર કૃપાએ એને પણ આ રસ્તો મળ્યો. એમના એક મિત્ર દ્વારા એને આ રસ્તો અપનાવ્યો. NDS ન્યૂ ડાયટ સિસ્ટમ, નવી ભોજન પ્રથા અનુસરી વજન ઘટી ગયું, 156 થી 56 થઈ ગયું, ડાયાબિટીસ દૂર થઈ ગયો, ગેંગ્રીન જતું રહ્યું. એ ડોક્ટરોએ કીધું કે હવે કાંઈ જરૂર નથી, તમને બ્લડ સર્ક્યુલેશન આખા શરીરમાં માથાથી પગના આંગળા સુધી બધે થાય છે, હવે કોઈ તકલીફ નથી, કોઈ જરૂર નથી. આંખે અંધાપો આવી ગયો તો એ પણ દેખવા માંડ્યા. ગાડી નહોતા ચલાવી શકતા, ઘરમાં ચાલી નહોતા શકતા, બિચારાના સહારા, ટેબલનો સહારો લઈને થોડું માંડ પેશાબ પાણી જવું હોય તો એ બીજાના સહારા, એને બદલે એ 10-10 કિલોમીટર ચાલવા માંડ્યા. અને એ જસદણના વતની હતા, તો મુંબઈથી જસદણ નોન સ્ટોપ ગાડી ચલાવીને આવવા માંડ્યા. આવું જેતીભાઈ સોનીનો અનુભવ છે મુંબઈનો. એ જ રીતે ડાયાબિટીસના અસંખ્ય અનુભવો છે, અસંખ્ય, લાખો. કારણ કે આજે આપણે જોઈએ ડાયાબિટીસ સૌ સામાન્ય થઈ ગયો. તો ડાયાબિટીસ પણ 10 દિવસમાં લોકોના જતા રહે છે, સારું થઈ જાય છે. કાલે જ અમે અહીંયા હતા ગાંધીધામ, હા, ગાંધીધામ કચ્છ. 3 દિવસનો શિબિર હતો. 2 દિવસ પૂરા થયા અને એક પંજાબી ત્યાં છે, શીખ સરદારજી, એને વગર પૂછે અમને રાતે બોલાવ્યા હતા. એને ઘેર ગયા હતા, બેઠા હતા, અને એને વાત કરી કે 20 વર્ષથી મને ડાયાબિટીસ હતો, બધી ટેબ્લેટ લેતો, ડોક્ટર કે કસરત કરતો, ચાલવા જતો, આ તે બધું, પણ ડાયાબિટીસ વધતો જતો, દવા વધતી જતી. ખાલી 2 દિવસ આપેલું નહીં કે મારું ડાયાબિટીસ આજે નોર્મલ છે. 2 દિવસમાં પણ આવા પરિણામ, આ તો કાલની વાત છે, પણ આવા અમે તો અસંખ્ય પરિણામ જોયા. તો આના માટે 2 વાત છે. એક છે ક્રિયા, એટલે કે શું કરવું એ આપણે હમણાં જોઈએ છીએ. બીજું છે વિશ્વાસ. ભવાની શંકરો વંદે, રામચરિતમાનસમાં તુલસીદાસજીએ લખ્યું છે, ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યંતિ સિદ્ધાઃ સ્વાંતસ્થમ ઈશ્વરમ. પોતાની અંદર જ ભગવાન છે, આપણે બધા જાણીએ. આમ છતાં આપણી જેવા સામાન્ય માણસ નહીં, સિદ્ધ પુરુષો પણ જો એને શ્રદ્ધા અને વિશ્વાસ નથી તો પોતાની અંદર બેઠેલ ભગવાનને પણ એ ઓળખી શકતા નથી. આ તુલસીદાસજીએ કીધું છે. આ જ વાત આપણા જીવનમાં દરેક પગલે લાગુ પડે. ક્રિયા આપણે કરશું, પણ જો વિશ્વાસ નહીં હોય, ભગવાન પર ભરોસો નહીં હોય, તો પણ પરિણામ મળવામાં વિલંબ થાય છે, અથવા નથી પણ મળતું.
સાથે સમજી લઈએ કે વિશ્વાસ, શ્રદ્ધા, ભરોસો કોને કહેવાય. આપણે બધા ભક્તિભાવ વાળા છીએ, ભક્તિ કરીએ છીએ પ્રભુ પ્રાપ્તિ માટે, તીર્થાટનો કરીએ છીએ, પણ છતાંય આપણે જોઈએ છીએ આપણને પ્રભુ પ્રાપ્તિ થતી નથી. હવે ઘણા એવા ભક્તો છે, શબરી છે, ભગવાન સામેથી ગયા, નરસિંહ મહેતા છે, આપણે આ બધા જાણીએ, અને અસંખ્ય, એક બે પાંચ નહીં, અસંખ્ય છે. તો એવા એક મીરાબાઈ છે. મીરાબાઈ માટે એવું કહેવાય છે કે એને પ્રભુ પ્રાપ્તિ કેમ થાય. તો એમાં એવું કહે છે કે ऐसी लागी लगन, ऐसी लागी लगन, मीरा हो गई मगन, वो तो गली गली हरि गुण गाने लगी, ऐसी लागी लगन. તો જેને લગ્ની લાગી જાય ને એ કામમાં મગ્ન થઈ જાય. કામ ગમે તે હોય, આપણે ખાલી એનડીએસ ની વાત કરીએ એવું નથી. કોઈ પણ આપણે ભણવું છે, આપણે નોકરી કરવી, કારખાનું ચલાવવું, ખેતી કરવી, કોઈ પણ એમાં જેટલી આપણી લગ્ની હશે ને એટલે આપણે મગ્ન થઈ જશું અને પરિણામ તરત મળશે, સારું મળશે, ઈચ્છતા હોઈએ એવું મળશે. તો બે વસ્તુની જરૂર છે. એક તો કરવું પડશે અને બીજું ભગવાન પર ભરોસો રાખીને કરવું પડશે. તરત પરિણામ. એવું ચમત્કારિક પરિણામ અમે તો જોયા છે કે મગજ કામ ના કરે તો શું કરવાનું છે રોગ નાબૂદી માટે? રોગ એટલે પેલા સમજી લઈએ કે શરીરની અસ્વાભાવિક અવસ્થા અથવા કઈ શારીરિક સમસ્યા. કાંઈ નથી, આપણે સ્વસ્થ છીએ તો આપણને કોઈ જાતની કઈ તકલીફ નથી, પણ સેજે અહીંયા દુખાવો થાય કે આપણે કહીએ ભાઈ આજે જરા માથું દુખે, પેટમાં દુખે, સાંધા દુખે, આજે જરા બેચેની લાગે, પેટમાં વળે, આ બધું જે કંઈ આપણે કહીએ એ શારીરિક સમસ્યાઓ છે. શરીરમાં કઈ ને કઈ તકલીફ થઈ રહી છે. હવે એને પછી આપણે નામ આપી દીધા કે અહીંયા દુખે તો માથાનો દુખાવો, અહીંયા દુખે તો પેટમાં દુખાવો, અહીંયા દુખે તો આર્થરાઇટિસ, સાંધાનો દુખાવો વગેરે વગેરે. આપણે હજારો લાખો કરોડો નામ આપી દીધા અને એને આપણે રોગ તરીકે સમજીએ. એટલે હકીકતે રોગ એટલે બીજું કઈ નથી, શરીરની કોઈ તકલીફ, સમસ્યા. તો હવે એ રોગ ક્યારે થાય? આપણે જોઈએ છીએ સબકા માલિક એક, 84 લાખ યોની બનાવનાર એક જ છે ભગવાન. એ બધા કિલોલ કરે છે, નાચે છે, કૂદે છે અને પોતાનું જીવન પૂરું કરે છે. આનંદ, મોજ, મજા, મસ્તીથી કોઈને કોઈ રોગ નથી. આપણે જોઈએ 84 લાખ યોનીમાં કોઈને ફેમિલી ડોક્ટર છે, કોઈ હાથીને, કોઈ બકરીને, કોઈને કીડીને, કોઈને. અહીંયા તો ફેમિલી ડોક્ટર નહીં, પાછો એનો બીજો ડોક્ટર હોય, ફેમિલી ડોક્ટર હોય. એક્સપર્ટ ડોક્ટરને પાછું બીજા એક્સપર્ટ ડોક્ટરની સલાહ લેવી પડતી હોય. કોઈ હાર્ટનો એક્સપર્ટ હોય તો એને કિડનીની તકલીફ થાય તો પાછો એ પોતે કઈ ના કરીએ કે કિડનીના ડોક્ટર આગળ જાય. હા, તો કોઈ પણ પ્રાણીને કોઈ પણ ડોક્ટર આગળ જવું પડતું નથી. કોઈ પણ પ્રાણી કોઈ દવા લેતા નથી. કોઈ પણ પ્રાણી કોઈ લેબોરેટરીમાં જઈ અને કોઈ રિપોર્ટ કઢાવતા નથી. આપણે તો હાલતા ચાલતા રિપોર્ટ કઢાવતા હોઈએ અને કમસે કમ વર્ષમાં એક વખત તો ફૂલ બોડી ચેકઅપ કરાવતા હોઈએ. પેલા જિંદગીમાં ક્યારેય નથી કરાવતા.
અને તો એને તકલીફ નથી અને આપણે કરાવ્યા જ કરીએ છતાંય તકલીફ ને તકલીફ. અહીંયા આપણે થોડુંક વિચારવું જોઈએ કે કાંઈક આપણી ભૂલ થઈ રહી છે. આ પ્રાણી તો અબોધ છે, આપણને તો ભગવાને આટલી બધી બુદ્ધિ આપી, એને કાંઈ રોગ નથી, આપણને જ કેમ? આખી દુનિયામાં કોરોનાનો કહર કેટલો થયો આપણે બધા સારી રીતે જાણીએ. લોકડાઉન થઈ ગયું ને કેટલા મર્યા ને વેક્સિન લીધી ને એકબીજાથી દૂર થઈ ગયા. दो गज की दूरी, मास्क है जरूरी, मास्क सिवाय ક્યાંય એન્ટ્રી ના મળે, વેક્સિન વગર ક્યાંય મુસાફરી કરવા ના મળે. કેટલું પણ આપણે જોયું કોઈ જલચર, કોઈ માછલી, કોઈ મગરમચ્છ, કોઈ પણ બીજા કોઈ જલચર, કોઈ સ્થળચર, મનુષ્ય અને મનુષ્ય પાળેલા પશુ પક્ષી સિવાય કોઈ ન બચાય. કોઈને કોરોના થયો, કોઈ મર્યું. તો અહીંયા આપણે વિચારવું જોઈએ જરા કે કંઈક ને કંઈક આપણે ભૂલ કરી રહ્યા છીએ. પણ એ વિચારવાને બદલે આપણે જે ડોક્ટર કહીએ, જે વૈદો કહીએ, જે WHO કહીએ, જે વૈજ્ઞાનિકો કહીએ, એને ભગવાનથી વધારે માની બેઠા છીએ. ભગવાન અંદર છે, ભગવાન કે એને આપણે અવગણીએ છીએ, એને માનતા જ નથી. એને ખાલી ટીલા ટપકા કરી ટકોરી ઉગાડીને આપણે માની લઈએ કે બસ આપણું કામ પૂરું. એના માટે નથી. ભગવાને આપણને જન્મ આપ્યો છે, ભગવાન આપણને જીવાડે છે. ભગવાન છે તો બોલીએ છીએ, સાંભળીએ છીએ, જોઈએ છીએ, બધી ક્રિયા કરીએ છીએ. તો કરતા હરતા સમાજતા બધું ભગવાન છે. કોઈ ડોક્ટર નથી, કોઈ વૈદ નથી, કોઈ વૈજ્ઞાનિક નથી. માત્ર ને માત્ર એક જ છે. એને આપણે ડોક્ટર ગણીએ તો ડોક્ટર, જે ગણીએ તે એ ભગવાન છે. હા, આજે નિરાશ છે એટલે થોડી આમ વાત કરું છું. બાકી તો 5 મિનિટમાં પૂરું થઈ જાય એવું છે. હવે એના માટે પણ માણસ પોતે જ જવાબદાર છે, બીજું કોઈ કારણ જવાબદાર નથી. એ થોડું આપણે સમજીએ, સ્પષ્ટ કરીએ. સમજાય જાય એટલે સાવ આમ આપણે કહીને ઉકેલો કોયડો કોડીનું મૂળ. કોયડો ન ઉકેલે ત્યાં સુધી આમ ગંભીર લાગતો હોય, મોટો પહાડ જેવો. જેવું કે આવું હતું, આ એવું જ છે, આમાં કાંઈ નથી બીજું. તો આપણે જોઈએ કે આપણે વાહનો બનાવ્યા. ઘણા વાહનો પેટ્રોલથી ચાલે એવા, ઘણા વાહનો ડીઝલથી ચાલે એવા, ઘણા CNG થી, ઘણા LPG થી, ઘણા સ્ટીમથી, ઘણા પાણીથી, ઘણા હવાથી. આવા ઘણા વાહનો આપણે બનાવ્યા. હવે આપણે જાણીએ છીએ કે આપણી આગળ એક પેટ્રોલથી ચાલે એવી ગાડી છે, એક ગાડી ડીઝલથી ચાલે એવી છે, એક ગાડી CNG થી ચાલે એવી, એક LPG થી ચાલે એવી. અને આવી જુદી જુદી ગાડીઓ છે. તો એમાં પેટ્રોલની ગાડીમાં આપણે પેટ્રોલ જ પુરાવીએ છીએ. તો સાવ સરળ બાબત છે. આપણને આડી વાતો પણ આ જ અગત્યની છે. આટલું જો સમજાઈ ગયું ને તો મેડિકલ સાયન્સની કોઈ જરૂર નથી, ડોક્ટરની જરૂર નથી, વૈદની જરૂર નથી, કોઈ પણ ઈલાજ ઉપચાર કરનાર વાસ્તુશાસ્ત્રની જરૂર નથી, રેકીની જરૂર નથી,
જે કંઈ આજે આપણે રોગ નાબૂદી માટે ખોટા ભટકીએ છીએ, કોઈ ભટકાવની જરૂર નથી. ખાલી આટલી સામાન્ય બાબત સમજણમાં આવી જાય. પેટ્રોલની ગાડીમાં આપણે પેટ્રોલ જ પુરાવીએ, ડીઝલ વાળી ગાડી છે તો એની ટેન્કમાં ડીઝલ જ પુરાવીએ, સીએનજી થી ચાલે એમાં સીએનજી જ પુરાવીએ. ટૂંકમાં જેનાથી ચાલવા માટે એ ગાડી બની છે એની ટેન્કમાં એ જ વસ્તુ આપણે પુરાવીએ છીએ. સાવ સામાન્ય બાબત છે, નાનું છોકરાને સમજાવે સમજી જાય. હવે માનો કે આપણે પેટ્રોલની ગાડી છે એમાં નખાવીએ ડીઝલ, તો શું થશે? એ ગાડીનો આપણને ખ્યાલ છે કે ગાડી ચાલશે નહીં, એન્જિન ચોકઅપ થઈ જશે. એન્જિનમાં આખી સિસ્ટમ, ખાલી એન્જિન નહીં, એક્ઝોસ્ટ સિસ્ટમ સુધી બધું ધુમાડો ને કાર્બન પાર્ટિકલ ને આખું ચોકઅપ થઈ જશે, ભરાઈ જશે. એટલે પેટ્રોલની ગાડીમાં જો ડીઝલ નાખશું તો એ ગાડી નહીં ચાલે. ઇવન ઊંધું કરીએ, ડીઝલની ગાડીમાં પેટ્રોલ નાખીએ તો નહીં ચાલે. પેટ્રોલની ગાડીમાં એની ટેન્કમાં બીજી જુદી કીટ ફિટ કરાવીએ ને તો એ આખી જુદી વાત છે. કીટ એ જ ટેન્કમાં આપણે સીએનજી નાખીએ અથવા એલપીજી નાખીએ અથવા સ્ટીમ એન્જિનથી આપણે એન્જિન મોટા ચલાવતા કોલસાથી, તો એમાં કોલસો નાખીએ તો ગાડી ચાલવાની નથી. આપણે બનાવેલી ગાડીની આ વાત છે. હવે એ જ રીતે આપણે જોઈએ કે ભગવાને ગાડીઓ બનાવી, ભગવાને વનસ્પતિ જગત બનાવ્યું, ભગવાને પક્ષી જગત બનાવ્યું, ભગવાને પશુ જગત બનાવ્યું, ભગવાને માંસાહારી પ્રાણીઓ સિંહ, ચિત્તા, વાઘ, વરુ આવા બધું એક જગત બનાવ્યું. ભગવાને દરિયાઈ સૃષ્ટિ બનાવી. તો આ બધામાં આપણે જોઈએ એ ભગવાને મશીનો બનાવ્યા, ગાડીઓ બનાવી. તો કોઈ ગાડી છે માનો કે વનસ્પતિ જગત, એ ચાલે છે હવા, પ્રકાશ, પાણીથી. એને બીજી કઈ જરૂર નથી. હવે એ જ રીતે પક્ષી, ઘણા પક્ષી માત્ર અનાજ અને કઠોળ એને અનુરૂપ એના શરીર બનાવ્યા. અને એ પક્ષી આપણે જોઈએ છીએ ચાંચથી, એની ટેન્ક, એનું પેટ એની ટેન્ક છે. તો એમાં ચણીને એ દાણા જ નાખે છે, અનાજ ને કઠોળના. કોઈ પક્ષી એવા છે મિશ્ર આહારી છે, કોઈ કીડા પણ ખાય છે. એનો આહાર એવો ભગવાન આપ્યો તો એ રીતે ડાયરેક્ટ નાખી દે છે. હવે એ જ રીતે હાથી, ઘોડા, ભેંસ, બળદ, ગાય, સસલા, હરણ, આવું એક આખું જગત જેને આપણે તૃણ આહારી કહીએ. તણખલું ખાઈને જીવવાવાળા, ઘાસ ખાઈને જીવવા, ઘાસાહારી અથવા તો શાકાહારી. તો એ માત્ર ને માત્ર ઘાસ ખાય છે. એ જ રીતે એ જ જંગલમાં સિંહ, ચિત્તો, વાઘ, વરુ આવા બધા માંસાહારી પ્રાણી રહે છે, શિકાર કરીને માંસ ખાય છે. નદી, સરોવર, સમુદ્રમાં જે પ્રાણીઓ રહે છે એને માટે જે ભગવાને ત્યાં ભોજન આપ્યું એ જ ખાય છે. એટલે અહીંયા આપણે જોઈએ કે સૌ કોઈ પોતાની ટેન્કમાં, પોતાના પેટમાં ભગવાને જે એને માટે ભોજન નિર્માણ કર્યું એ જ નાખે છે. જેમ અહીંયા ગાડી માટે આપણે જોયું, અને એની ગાડી વ્યવસ્થિત ચાલે છે. હવે આપણે માણસને ભગવાને ટેન્ક આપી, પેટ આપ્યું, અને માણસ માટે ભગવાને કંઈક ખાસ ભોજન બનાવ્યું. પણ અહીંયા આપણે ગોથું ખાઈ ગયા. અહીંયા આપણે જોઈએ આપણે શું શું ખાઈએ છીએ પેલા એ જોઈએ. આપણે દાળ, ભાત, રોટલી, શાક, ખીચડી, કઢી, પૂરી, પરાઠા. આગળ વધીને અત્યારે મંચુરિયન, પીઝા, બર્ગર, લોચા, લાપસી, અસંખ્ય વસ્તુ આપણે ખાઈએ છીએ. એટલે એક તો અનાજમાંથી અને કઠોળમાંથી બનતી વસ્તુ ખાઈએ છીએ.
બીજું જે આપણે ખાઈએ છીએ દૂધ ખાઈએ છીએ. દૂધ અને દૂધમાંથી બનતી વસ્તુ ડેરી પ્રોડક્ટ. એમાં પછી બધું આવી જાય, દહીં, છાશ, ચા, કોફી, માખણ, ઘી, માવા, મીઠાઈઓ, પનીર, જે કંઈ દૂધમાંથી બનાવતા હોઈએ, ચોકલેટ વગેરે વગેરે બધું. ત્રીજું આપણે ખાઈએ છીએ, જે ખાતા હોઈએ, બધા નથી ખાતા પણ ઘણા ખાય છે, એ છે માંસાહાર. અને આ ઉપરાંત જે આપણે ખાઈએ છીએ, આ લગભગ બધી વસ્તુ ચૂલા ઉપર ચડાવી, શેકી, તળી, બાફીને ખાઈએ છીએ. અને એ એમને ખાઈ શકતા નથી એટલે એમાં પછી મરી મસાલા નાખીએ છીએ, મીઠું નાખીએ, હળદર નાખીએ, ચટણી નાખીએ, આવું જુદું જુદું ટેસ્ટ બનાવવા ગોળ નાખીએ, ખાંડ નાખીએ, લીંબુ નાખીએ. શું કામ? એમને ખાઈ શકાતું નથી. ટૂંકમાં આપણે જે બીજા બધાના ખોરાક જોયા, એક તો વનસ્પતિનો ખોરાક, હવા, પ્રકાશ, પાણી, એ પણ આપણે લઈએ છીએ. પક્ષીનો ખોરાક, અનાજ ને કઠોળ, એ પણ આપણા પેટમાં આપણે નાખીએ છીએ. શાકાહારી પ્રાણી, ઘાસ, વનસ્પતિ, એ પણ આપણા પેટમાં આપણે નાખીએ છીએ. માંસાહારી પ્રાણી, માંસ, મછલી, ઈંડા, એ પણ આપણા પેટમાં નાખીએ છીએ. અને કોઈ નથી નાખતા એવું દૂધ પણ આપણા પેટમાં નાખીએ છીએ. અને કોઈ જે નથી કરતા એવું આગ ઉપર ચડાવી, રાંધી, શેકી, તળી, બાફીને આપણે ખાઈએ છીએ. હવે તમે જુઓ, ગાડીની સાથે આપણે સરખામણી કરીએ. એક ગાડી પેટ્રોલથી ચાલે એવી છે, એમાં આપણે પેટ્રોલ નાખીએ, ડીઝલ નાખીએ, સીએનજી નાખીએ, કેરોસીન નાખીએ, કોલસા નાખીએ. હવે આ બધું એની ટેન્કમાં નાખીને આપણે ગાડી ચલાવીએ તો ચલાવી જોઈએ આપણે કેવી ચાલે. આ તો ભગવાને બનાવેલી ગાડી છે એટલે વળી એટલી ચાલે છે, આપણી તો નહીં જ ચાલે. તો આપણે આપણા માટે જે ભગવાને ભોજન નિર્માણ કર્યું છે, આપણી ટેન્કમાં, આપણા પેટમાં, એ જ નાખવું જોઈએ, અને તો જ એ ગાડી વ્યવસ્થિત ચાલે. બાકી ગાડી ચાલશે નહીં. હા, પછી હનુમાન ચાલીસા પડ્યા કરીએ ને કાંઈ નહીં થાય. હું બહુ પડતો. નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમંત વીરા. હનુમાન શું કરે પણ? હા, કોઈ કાંઈ ન કરી શકે. તો જે સિસ્ટમ જેનાથી બની, ખાંડ બનાવી શેરડીથી, અને આખી એક સિસ્ટમ હોય, તો એ શેરડી નાખીએ તો જ ખાંડ નીકળે. પણ શેરડીની જગ્યાએ હમણાં આપણે બાજરાના રાડા નાખીએ ને જુવારના નાખીએ, મકાઈના નાખીએ તો કઈ ખાંડ નીકળે નહીં. સિસ્ટમ હોય દરેકની. એમ ભગવાને આ મશીન બનાવી, આ ગાડી બનાવી, એની સિસ્ટમ છે. ને એની માટેનું જે ફ્યુઅલ કહીએ, જે ખોરાક કહીએ, ભોજન કહીએ, એ ભગવાને ખુદ ખાઈને બતાવ્યું છે. કંદ, મૂળ, ફૂલ, ફળ, પાંદડા, પાણી, હવા, પ્રકાશ ને આકાશ, આ માણસનું ભોજન છે. ફરી એક વખત રિપીટ કરી દઉં. રામચરિત માનસને આધારે કંદ, મૂળ, ફૂલ, ફળ, પાંદડા, આ ખાવાની વસ્તુ 5. પીવા માટે પાણી, પછી નાકથી લેવા માટે હવા, અને એમને જે આપણને મળે છે એ સૂર્યપ્રકાશ, ચંદ્રપ્રકાશ અને આકાશ. આમ 9 વસ્તુ એ ઇન્સાનનું, માણસનું ભોજન છે. આ સિવાયનું જે કંઈ ખાશે એને નાની મોટી તકલીફ થશે, થશે, થશે ને થશે, કોઈ રોકી નહીં શકે. અને આપણે ભોગવીએ છીએ. આજે હું પણ ભોગવતો હતો. મને ખબર પડી મારું આ બધું બંધ થઈ ગયું. અને આજે 32 વર્ષથી, એટલે 1993 થી કોઈ જાતની કોઈ તકલીફ નથી. ના ગેસ થાય, ના એસિડિટી થાય, ના માથું દુખે, ના થાક લાગે.
કોઈ જાતની કાંઈ તકલીફ નહીં. જેમ પેટ્રોલની ગાડી પેટ્રોલથી શુદ્ધ પેટ્રોલથી ચલાવીને કેમ ફર્સ્ટ ક્લાસ ચાલે, એમ આ ગાડી ચાલે છે 32 વર્ષથી, અને છેક સુધી ચાલશે. હજી એમાંય ભગવાને તો એટલું અદ્ભુત આ યંત્ર બનાવ્યું છે કે આને જો આપણે થોડે થોડે ધીમે ધીમે છોડતા જઈએ, કંદ છોડીએ, મૂળ છોડીએ, ફળ છોડીએ, ફૂલ છોડીએ, પાંદડા છોડીએ, તોય આ ગાડી હાલશે, ઉલટાની સારી ચાલશે. આપણે જોયું છે પ્રહલાદભાઈ જાની ઉર્ફે માતાજી 80 વર્ષ સુધી ખાધા પીધા વગર માત્ર હવા ઉપર સારી રીતે જીવ્યા, કોઈ પણ રોગ વગર. એટલે આપણે બધા માટે અસંભવ છે. ભગવાને એટલું બધું અદ્ભુત આ શરીર બનાવ્યું છે કે આમાં 9 માંથી કોઈ પણ વસ્તુ આપણે છોડી શકીએ એમ છીએ, ભારે 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 ભારે. અને એ બધું શાસ્ત્રોમાં બતાવ્યું છે. આપણા પૂર્વજ મનુ શત્રુપા, ધ્રુવજી, માતા પાર્વતી બધાએ કંદ છોડ્યા, પછી મૂળ છોડ્યા, પછી ફળ છોડ્યા, ફૂલ છોડ્યા, પાન છોડ્યા, પાણી છોડ્યું, હવા ઉપર આવી ગયા, હવા પણ છોડી. હા, તો આ બધું સંભવ છે આજે પણ કળિયુગમાં, વૈજ્ઞાનિક યુગમાં. હું પણ 100 ગુલાબજાંબુ ખાતો, લાડવા એટલા ખાતો, દૂધ ઘી ખાતો. મેં કીધું એમ ગામડામાં ખેડૂતને ત્યાં ગાય ભેંસ રાખતા, જેમ જેમ ખબર પડતી ગઈ એમ એની મેળે બધું છૂટતું ગયું. આજે 32 વર્ષથી દૂધ કે દૂધની કોઈ બનાવટ ખાધી નથી. નહીં તો છાશ મને ખૂબ જ પ્રિય હતી, માખણ ને ઘી ને એમાંથી માવા ને એને મીઠાઈઓ મને બહુ પ્રિય હતી. બધું છૂટી ગયું, આજે ઈચ્છા જ નથી થતી. એમ અનાજ કઠોળ છૂટી ગયું, એમ બધું ધીમે ધીમે છૂટી ગયું. આજે હું માત્ર રસ ઉપર આવી ગયો છું, રસાહાર. અને જો ભગવાન ધારશે, ઈચ્છે તો આગળ માત્ર હવા અને હવા પણ છોડી અને ભગવાનની જે છે આ આકાશ ને પ્રકાશ એના ઉપર પણ પછી તો કેટલું જીવન સાવ, એને કાંઈ નહીં લાવવાનું, નહીં કાપવાનું, નહીં ચાવવાનું, નહીં પચાવવાનું, નહીં કાઢવાનું, કેટલું ફ્રીલી આ ગાડી ચાલે. અત્યારે તો આપણે લોડ આપીએ છીએ આવું બધું નાખી નાખીને, અને એમાં વળી ખોટું નાખીએ એટલે એ તો પછી પતતું જ નથી. એનાથી વાતપીત કપ થાય છે ને રોગ થાય છે. જો આટલી વાત આપણી સમજણમાં આવી જાય, ઘણાને આવી ગઈ છે, ઘણાને આવી છે પણ કરી નથી શકતા. કરે છે એ થોડું થોડું કરે, જેટલું કરે એટલું એને પરિણામ મળે છે. પણ આપણે બધું જાણીએ, કરો એવું પામો, વાવો એવું લણો, ગોળ નાખી એટલું ગળ્યું થાય, એવું બધું આપણે બહુ જાણીએ. પણ જીવનમાં અપનાવવું પડે. તે મેં અપનાવ્યું, અહીં સુધી હું પહોંચ્યો છું, અને આગળ આગળ જેવી ઈશ્વરની મરજી. તો આજે કોઈ રોગ નથી. જેને જેને અપનાવ્યું એના બધાના રોગો જતા રહ્યા. રોગ ગમે તે હોય, છેલ્લા સ્ટેજનું કેન્સર હોય, કિડનીના રોગો હોય, હાર્ટના રોગો હોય, ENT ના હોય, X, Y, Z, ચામડીના હોય, કોઈ પણ રોગો એ લોકોના ગયા છે. સોરાયસિસ પણ ગયા છે, અલ્સરેટિવ કોલાઇટિસ ગયા છે. કિડની બદલવી નથી પડી, કિડની સંકોચાઈ ગઈ હતી 5% એ 100% થઈ ગઈ છે. કિડનીના સ્ટોન નીકળી ગયા છે, ગોલ બ્લેડરના સ્ટોન નીકળી ગયા છે. કાંઈ થયું નથી, કોઈ સર્જરી નહીં, કોઈ દવા નહીં, કાંઈ જરૂર જ નથી. પણ જરૂર ત્યાં સુધી પડશે, છતાંય રીબાઈ મારશું. એનાથી કઈ સારું તો થવાનું જ નથી કોઈ દવાથી. એક પણ દવા આપણો રોગ મટાડી દેશે એવું ખોટા ભ્રમણામાં રહેવાની જરૂર નથી. દવા છે રોગને દબાવશે અને રોગને વધારશે અને આપણે રીબાવીને મારશે. કોઈ પણ દવા હોય, એ પછી ભલે એલોપેથિક હોય, આયુર્વેદિક હોય, હોમિયોપેથિક હોય, કોઈ પણ દવા રોગ દૂર કરી શકતી નથી, કરી શકી નથી ને કરી શકશે નહીં. એક જ છે, આપણે જો સાચું ભોજન આપણું ખાવા માંડશું તો કોઈ રોગ નહીં થાય, કારણ કે કોઈ કચરો જમા જ નહીં થાય. હવે આજ સુધી ખોટું કર્યું છે. આજ સુધી આપણે પેટ્રોલની ગાડીમાં માનો ડીઝલ નાખીને ચલાવ્યું, કેરોસીન નાખીને બાઈક ચલાવ્યું, ચાલ્યું. પણ
એની આયુષ ઘટી જશે, અવાજ કરશે, બધું ઘણું થશે, તકલીફો થશે. હવે આપણને ખબર પડી કે આ આપણી ભૂલ હતી, તો હવે ભૂલ સુધારી લઈએ. એમાં જે કંઈ કાર્બન ને બધું કચરો જમા થઈ ગયો છે એ આખું એન્જિન ખોલી સાફ કરી નાખીએ. અને હવે પછી પેટ્રોલની છે પેટ્રોલ જ નાખીએ, ડીઝલ છે ડીઝલ જ નાખીએ, સીએનજી છે એ જ નાખીએ. તો એ રીતે આપણી ગાડી જે કંદમૂળ, ફૂલ, ફળ, પાન, પાણી, હવા, પ્રકાશ અને આકાશ માટે છે એ જ આપણે ખાઈએ. પણ આજ સુધી ખોટું કાઢ્યું તો પહેલા એને કાઢવું પડશે. તો કાઢવા માટે 3 સરળ રસ્તા અમે આખી દુનિયાને બતાવીએ છીએ. એમાં એક છે પેલું આંતરડામાં બધું જમા થાય. અહીંથી નાખીએ ને છેલ્લે જે મળદ્વારથી નીકળે એમાં છેલ્લું મોટું આંતરડું આવે, એમાં બધો કચરો જમા થાય. તો સૌથી પહેલા આંતરડું સાફ કરીએ. આંતરડું સાફ કરવા અમે એનીમાં અથવા એને નામ આપીએ છીએ સંજીવની. સાદું પાણી ચડાવી દો પાછળથી, મળદ્વારથી, ગુદાદ્વારથી, તરત જ એ મનસે કાઢવા. 3 મહિના સુધી આ પ્રયોગ કરો, સવાર સાંજ 2 વખત. તમે જોજો ઘોળતા પાણી તરત શરૂ થઈ જશે. જેટલો કચરો નીકળવા માંડશે તરત જ આપણને રોગમાં સુધારો વર્તાવા માંડશે. કાંઈ તકલીફ હોય કે ના હોય વિચાર્યા વગર 3 મહિના સુધી તો આંતરડું સાફ કરવાની પ્રોસેસ એનીમાં લેવાનો. સાદા પાણીથી નળમાં જે આવતું હોય ટોયલેટમાં એ ઠંડુ નહીં, ગરમ નહીં, અંદર કોઈ ઔષધિ, ઓસડિયા, કેમિકલ કંઈ નાખવાનું નહીં. અને 3 મહિના સુધી જો આ પ્રયોગ કરશું તો અડધા રોગ તો એમને જ જતા રહેશે. બીજું છે ઉઠીને જે આજે આપણે ચા પાણી નાસ્તા કરીએ છીએ, ગાંઠિયા, ફાફડા, જલેબી જે હવ ખાતા હોય એ બધા ખોટા ખોરાક છે. એનાથી જ રોગ થાય છે. તો હવે એ બંધ કરીએ અને કમસે કમ આરામ આપીએ આપણા શરીરને, એને સફાઈનો મોકો આપીએ. તો ઉઠીને 8 કલાક સુધી પેટમાં કંઈ પધરાવું નહીં. અમે 32 વર્ષથી આ રીતે રહીએ છીએ અને દુનિયામાં કરોડો લોકો આ રીતે રહે છે. અને હવે તો બીજા બધા પણ કેવા માંડ્યા, ધર્માચાર્યોએ કેવા માંડ્યા છે, યોગાચાર્યોએ કેવા માંડ્યા છે, ડોક્ટરોએ કેવા માંડ્યા છે, વૈદ્યોએ કેવા માંડ્યા છે. હવે થોડું થોડું ગાડી પાટે ચડતી જાય છે. તો ઉઠ્યા પછી 8 કલાક પેટમાં કંઈ પણ પધરાવવું નહીં. 3 મહિના સુધી કમસે કમ પ્રયોગ કરીને જુઓ. પછી તમને લાગે કે આમાં તો મોજ આવે, અમને મોજ આવે. આજે 32 વર્ષથી અમે કાંઈ પેટમાં નાખતા નથી. ઉઠ્યા પછી 8 કલાક થાય, 9, 10, 12 કલાક થાય, મોજ આવે. પેટ માંગતું નથી, મન માંગતું નથી, જીભ માંગતી નથી. પછી શું કામ નાખવું ખોટું? તો આ રીતે ઉઠીને 8 કલાકના ઉપવાસ, એને લંઘન કહેવામાં આવે છે. લંઘનમ પરમ ઔષધમ કહેવામાં આવે છે. એટલે એ પણ રોગ દૂર કરશે. ત્રીજું છે કે હવે જ્યારે લેવાનું શરૂ કરીએ 8 કલાક પછી, તો એવી વસ્તુ પેટમાં નાખીએ કે જે પણ સફાઈ કરે. આમળાની સિઝનમાં આમળા ન મળતા હોય ત્યારે સરગવાના પાન તો 12 મહિના મળે. સરગવાના પાનથી રસ કાઢીએ, બીજા બધા પાન નાખીએ, સ્વાદિષ્ટ બનાવીએ. શેરડીનો રસ નાખીએ, લીંબુ નાખીએ સ્વાદ બનાવવા માટે. બાકી જરૂર નથી. એને ગાળીને એ પીએ. દાડમની છાલનો રસ પણ સારું સફાઈ કરે છે. કારેલા, ટમેટા અને કાકડી એ પણ સારી સફાઈ કરે છે. એમાંથી જે આપણને અનુકૂળ આવે એનાથી આપણે 3 મહિના આ પ્રયોગ કરીએ, મોટા ભાગના રોગ જતા રહેશે. અને રોગ ન જાય ત્યાં સુધી બાકીનો સમય બચે. માનો 4 વાગે ઉઠી ગયા, 8 કલાક સુધી ખાધું નહીં, એનીમાં લઈ લીધો. રાતે સુતા પહેલા એનીમાં લઈ લઈએ, 8 કલાક સુધી લીધું નહીં. બપોરે 12 વાગે આવું રેચક રસ, સફાઈ કરે એવો રસ, આંબળાનો અથવા દાડમની છાલનો અથવા કારેલા, ટમેટા, કાકડીનો અથવા સરગવાના પાનનો, આવો કોઈ પણ એક રસ લઈ લીધો, એનાથી સફાઈ. હવે 1 વાગી ગયો. હવે રાતે 10 વાગે આપણે સૂવું છે. તો 10 વાગ્યા સુધી શું? જ્યાં સુધી ડાયાબિટીસ છે, બીપી છે, વજન વધારે છે, ઓછું છે, જે કંઈ તકલીફ છે ત્યાં સુધી ખાવા પીવાની વાત ભૂલી જવાની. પણ છતાંય ખાવું પડશે, ભૂખ લાગશે, ઈચ્છા થશે તો આપણી પસંદનો કોઈ પણ રસ પી લેવાનો.
પોતાની પસંદનો કોઈ પણ રસ. તો આ રીતે 3 મહિના પ્રયોગ કરો, પછી જાતે આપણે પોતાના ડોક્ટર થઈ જશું, પોતાના ગુરુ થઈ જશું, પોતે નિર્ણય લેતા થઈ જશું. 3 મહિના આ પ્રયોગ કરી અને પછી જાતે આપણો રસ્તો આપણે નક્કી કરી લેવાનો. પછી જિંદગી આખે આ નથી કરવાનું. રોગ હટી જાય, રિપોર્ટ નોર્મલ આવી જાય, પછી હવે જિંદગીભર શું ખાવાનું, જે હનુમાનજીએ ખાધું, જે ભગવાન રામે ખાધું, માતા સીતાજીએ ખાધું, જે લવ કુશને ખવડાવ્યું, જે તપસ્વીઓએ ખાધું, એ એટલે કે કંદ મૂળ ફૂલ ફળ પાંદડા આ ખાવાના, પીવાનું વરસાદનું પાણી, અને બાકી શક્ય હોય ત્યાં સુધી ચોખ્ખી શુદ્ધ હવા, સૂર્યપ્રકાશ, ચંદ્રપ્રકાશ અને ખુલ્લું આકાશ. બસ જો આ રીતે રહેશું તો મોજ મજા મસ્તીથી રહેશું. કોઈ રોગનું નામ નિશાન નહીં થાય. આખી દુનિયામાં ભલે ફરીથી કોરોના આવે, કોરોના તો શું હવે અત્યારે કહેવાય છે HMPV, એ આવે કે એની સિવાયના કોઈ પણ રોગ આવે, આપણી આગળ નહીં આવી શકે. કારણ કે આપણી રોગ પ્રતિકારક શક્તિ આ ઉપવાસને કારણે, આ સફાઈને કારણે એટલી બધી વધી જશે કે આપણી પાસે કોઈ રોગ આવવાની હિંમત નહીં કરી શકે. બરાબર, આટલું જ કરવાનું છે. ફરી એક વખત રિપીટ કરી દઉં ને મારું અહીંયા હું પૂરું કરીશ. સફાઈ સૌથી પહેલા ખોટું આપણે પહેલા તો સમજ્યા ખાલી, હવે શું કરવાનું, પહેલા સફાઈ કરવાની. ખોટું નાખી દીધું આજ સુધી તો પહેલા સાફ કરી નાખીએ 3 મહિના, અથવા તો કોઈ ગંભીર રોગ હોય તો લાંબો સમય, તો સફાઈ થઈ જાય ત્યાં સુધી આ 3 રીતે સંજીવની એટલે કે એનીમાં, લંગન, ઉઠીને 8 કલાક, એ કાર્ય ના થાય તો ધીમે ધીમે આગળ વધીએ, પણ 8 કલાક સુધી પહોંચીએ, અને રસ, રેચક રસ, સફાઈ કરે એવો રસ. તો આ અને બાકીના સમયમાં કોઈ પણ આપણી પસંદનો, જ્યારે ભૂખ લાગે, તરસ લાગે ત્યારે કોઈ પણ રસ. તો આટલું રોગ નાબૂદ થઈ જાય ત્યાં સુધી. હવે રોગ તો જતા રહ્યા, પછી જિંદગી આખી કઈ રીતે, તો એ જેને કીધું એમ ભગવાન રામ, હનુમાનજી, તપસ્વી, એની જેમ એટલે કે આપણે માટે જે ભગવાને ભોજન બનાવ્યું એ જ હવે આપણા પેટમાં નાખવું. એ છે કંદ, મૂળ, ફૂલ, ફળ, પાંદડા, પાણી, હવા, પ્રકાશ અને આકાશનું સેવન કરવું. એ ભૂખ લાગે ત્યારે જ ખાવું, કોઈ નિયમ નહીં. હવે નિયમ બધા નહીં. નિયમ ખાલી આ 3 મહિના પૂરતા, રોગ જાય ત્યાં સુધી. હવે ભૂખ લાગે ત્યારે ખાવાનું, તરસ લાગે ત્યારે પીવાનું, ઊંઘ આવે એટલે સૂઈ જવાનું, ઊંઘ પડે એટલે ઉઠી જવાનું. બસ જેમ બીજા બધા પ્રાણી રહે છે એ જ પ્રમાણે. પણ આ સંસારમાં રહીએ છીએ, સમાજમાં રહીએ છીએ, તો લગ્ન પ્રસંગમાં જવાનું થાય, બર્થડે પાર્ટીમાં, બીજી કોઈ આપણે ઘેર મહેમાન આવે, આપણે કોઈ નહીં ત્યાં મહેમાન થઈએ, ક્યારેક છૂટછાટ લેવી પડે તો રાંધેલું ખાવું જ પડે. મજબૂરી હોય તો રાતે એક વખત રાંધેલું, એમાં શાકભાજી 70% અને બાકીનું એ દાળ ભાત, ખીચડી, કઢી, રોટલી, રોટલા જે કંઈ ખાવું હોય બાકીના 30%માં એ લઈ લેવું. હવે આવું ખાય તો પછી નિર્જળા ઉપવાસ કરતા રહેવા. અઠવાડિયે એક ઉપવાસ ઓછામાં ઓછો હવા ઉપર. એ ના થાય તો કમસે કમ 15 દિવસે એક વખત તો અચૂક, જ્યારે એવો ઉપવાસ કરીએ ત્યારે એનીમાં લઈ લેવો, અને ઉપવાસ છોડીએ ત્યારે રેચક રસ લઈ લેવો. અને 4 નવરાત્રી આવે વર્ષમાં, એ નવરાત્રીના ઉપવાસ થાય તો નિર્જળા, ના થાય તો રસ ઉપર. એ રીતે એ કરશું તો જિંદગીભર આપણું જીવન નિરોગી રહેશે. આ નિરોગી રહેવાની વાત છે. જેમ બીજા બધા પ્રાણી રહે છે એમ આપણે પણ હવે નિરોગી અવસ્થા આપણી શરીરની લાવી શકશું. હવે જેને આધ્યાત્મિક ઉન્નતિ કરવી છે, પ્રભુ પ્રાપ્તિને માર્ગે જવું છે, એને માટે અત્યાર સુધી આપણે સરખામણી કરી પશુ પક્ષી સાથે, હવે આપણે સરખામણી કરવી છે તપસ્વીઓ સાથે.
તપસ્વીઓ એક પછી એક ભોજન છોડતા ગયા અને હવા ઉપર આવી ગયા, પછી હવા પણ છોડી. એમાં આપણી જેટલી કક્ષા ધીમે 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 ભોજન છોડતા છોડતા જ્યાં સુધી પહોંચાય ત્યાં સુધી, પછી હરી ઈચ્છા, પછી આગલે જન્મે. એનીવે, તો આટલી જ વાત છે. આપણું શારીરિક રોગો તો હટી જશે, ઐન્દ્રિક કમજોરી છે એ હટી જશે, આમાં કોઈ થાક નહીં લાગે, ચશ્મા હટી જશે, જે કઈ ઐન્દ્રિક સમસ્યા કહીએ એ હટી જશે, માનસિક તણાવ હટી જશે. અને હવે આપણે સેવાનો ભાવ આવી જશે આપોઆપ. જેમ ભગવાન રામે સેવા કરી, એને રાજ મળતું તું ના લીધું, સેવા કરવા નીકળી ગયા. હનુમાનજી સેવા કરી જિંદગી આખી, બીજા બધા સેવા કરે છે. આપણે કહીએ છીએ કે अपने लिए जिए तो क्या जिए अपने लिए. તો હવે આવા વિચાર આપણને આવવા મળશે. હવે આપણે આપણા માટે તો જીવશું, પણ પરોપકાર બીજા માટે વધુ જીવશું. મધુબન ખુશ્બુ देता है, એવું જીવન આપણું બસે કે औरों को जीवन देता, जीना उसका जीना है, जो औरों को जीवन देता, એવું જીવન હવે આપણું બની જશે. હા, સંસારમાં રહેશું છતાં સંન્યાસી જેવું. હા, મોજ મજા મસ્તી આનંદથી જીવવાનો આ માર્ગ છે. આને રામચરિતમાનસમાં તપ સેવા સુમિરન એવું નામ આપ્યું છે. આને શ્રીમદ ભગવદ ગીતામાં તપ દાન યજ્ઞ એવું નામ આપ્યું છે. આને બાઇબલમાં ફાસ્ટિંગ ચેરિટી પ્રેયર એવું નામ આપ્યું છે. આને કુરાનમાં રોજા જકાત નમાઝ એવું નામ આપ્યું છે. ગુરુ ગ્રંથ સાહિબમાં અને ઉપવાસ તત્વન સિમરન નામ આપ્યું છે. એક જ વાત છે, આપણું ભોજન ખાઈએ, બને એટલું તપ કરીએ, ભોજન છોડીએ, સેવા કરીએ, પ્રભુ સેવા કરીએ અને પ્રભુની યાદમાં મસ્ત રહીએ. હર सांस में प्रभु सुमिरन तेरा यूं ही बीत जाए जीवन मेरा 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 प्रभु हर सांस में हो સુમિરન તેરા. આવું જીવન બની જશે. બધું કામ કરશું, સંસારમાં રહેશું, બધી આપણી ડ્યુટી ફરજ અદા કરશું અને છતાં જનક વિદેહીની જેમ જળ કમળ વત કોઈ નિર્લેપ થાય અને આપણે મોજ મજા મસ્તી જીવન જીવી શકશું. આવું આપણું વેદ પુરાણે આપણને આ બધું આપ્યું છે. તો પાછા વળીએ. આપણે આપણું વિજ્ઞાન ઊભું કર્યું અને વિનાશ કર્યો છે આપણે. તો અહીંયા હું મારી વાત પૂરું કરું છું અને સીતાપરા સાહેબ આવ્યા છે, તો એમને કહીએ જરા એમનો અનુભવ સંભળાવે અને બીજા પછી જેને કોઈને પોતાનો અનુભવ સંભળાવવો હોય, આપણું જ્યાં સુધી તૈયાર ના થાય અમૃત આહાર ભોજન ત્યાં સુધી વાતો સત્સંગ કરીએ અને પછી કોઈને સવાલ હોય તો સવાલ જવાબ પણ લેશું. સીતાપરા સાહેબને આમંત્રણ આપીએ. સીતાપરા સાહેબ આવો. સીતાપરા સાહેબ પહોંચેલા મારાથી પણ આગળ, એ એમનો પોતાનો અનુભવ સંભળાવશે. નામ સૌજીભાઈ રતુભાઈ સીતાપરા. હું અહીંયા મોરબી તાલુકાના માનસર ગામનો વતની છું અને 1978માં મેં સાહેબની જેમ ઇલેક્ટિવ કરી અને સાહેબ પાસે જુનિયર તરીકે ભાષા મુકામે હું જોઈન્ટ થયો. એટલે સાહેબને અને મારે પેલા 1978થી સંબંધ છે અને મારા ગુરુ છે. અનુભવની વાત કરું તો મને માઇગ્રેન અને એસિડિટી ખૂબ રહેતી. અમારો ટુરિંગ લાઈફ એટલે ઉનાળાની અંદર અથવા બહાર જવું પડે ત્યારે મારે દવા સાથે લેવી પડતી. એટલે એ કરતાં મારા મિસિસનો અનુભવ તો વધારે સારો રહેશે. મારા મિસિસને 1983ની અંદર શ્વાસની તકલીફ થઈ
આપણા બધા વડીલો કહે છે કે શ્વાસ દમ મરે ત્યારે જાય એટલા જાય નહીં. 1983 માં હું અહીંયા જુનિયર તરીકે મોરબીમાં જતો, ડોક્ટર બાવળા સાહેબ ત્યારે આવ્યા હતા, એમની મેં ટ્રીટમેન્ટ ચાલુ કરી. જરૂર પડે ત્યારે ઇન્જેક્શન આપતા. ત્યાર પછી 1985 માં હું પ્રમોશન લઈને જેતપુર કાઠી ગયો. ત્યાં કોઈ ડોક્ટર એવા સારા નહોતા, એટલે જુનાગઢની અંદર ડોક્ટર ભાલોડિયા જે સ્પેશિયલિસ્ટ હતા, એમની મેં ટ્રીટમેન્ટ મારા મિસિસ માટે ચાલુ કરી. તો એ જ્યારે ટ્રીટમેન્ટ કરે ત્યારે સારું રહીએ, બાકી પાછું ઓફ થાય. હવે એને શ્વાસમાં એવું થાય કે સવારે 3 વાગે ઉઠી જાય. સવારે 3 વાગે ઉઠે પછી સૂઈ ન શકે અને આપે આમ સવારે 8 વાગ્યા સુધી આમને આમ આબત કર્યા રાખે એમ. એટલે 5 કલાક સુધી આ માનો કે આવું સ્થિતિ રહી એટલે બહુ એમ પેલું થતું પ્રમાણે અતિશય ખરાબ રહેતું પ્રમાણે, પણ છતાંય છૂટકો નહોતો. ટ્રીટમેન્ટ આપણે કરતા હતા. ત્યાર પછી જેતપુરની અંદર ડોક્ટર વાધવાણી એવા નવા એન્ટ્રી તરીકે એની મેં ટ્રીટમેન્ટ ચાલુ કરી. તો એને ક્યારેક મારે રાત્રે 2-3 વાગે પણ ઉઠાડવા પડતા અને મારે સંબંધ સારા કહેતા, સીતાપડા ગમે ત્યારે આવજે, આવું થાય ત્યારે. એટલે હું એમને રાત્રે ટ્રીટમેન્ટ લેતો. ત્યાર પછી મારે ત્યાંથી ટ્રાન્સફર કાલાવાડ મુકામે થઈ. તો કાલાવાડની અંદર કોઈ ડોક્ટર હતા નહીં, એટલે જામનગરની અંદર ડોક્ટર સુભાષ પટેલ એમડી સ્પેશિયલિસ્ટ હતા, એમની મેં ટ્રીટમેન્ટ ચાલુ કરાવી. તો એ પણ આ જ રીતે થાય, થોડો ટાઈમ સારું રહીએ, વળી પાછું આના પછી થાય. એટલે મને એવું કીધું કે ભાઈ હવે તમે આ દવા બહુ કરી, હોમિયોપેથીમાં જાઓ તમે, કારણ કે એલોપેથી તો ઘણા વર્ષ સુધી દવા કરી. ત્યાર પછી ડોક્ટર મેઘાની રાજકોટની અંદર હોમિયોપેથી ડોક્ટર, એમની ટ્રીટમેન્ટ ચાલુ કરાવી. તો એમાં એવું બને કે થોડોક ટાઈમ સારું રહીએ, વળી પાછું હતું ને એવું થઈ જાય પ્રમાણે. એટલે પછી આયુર્વેદિક ભાઈ હવે આયુર્વેદિક દવા ચાલુ કરો તમે. એટલે રાજકોટની અંદર જે ડોક્ટર છે એની મેં આયુર્વેદિક દવા ચાલુ કરી. એમની છે એમની તો પણ આવું રહીએ. પછી મને કીધું ભાઈ આ બધું કરો છો તો તમે શિવાંબુ કરો, શિવાંબુનો અનુભવ કરો તમે. પેલો પછી તો બધે દવા કરી લીધી, હોમિયોપેથી કરી, આયુર્વેદિક કરી. ડોક્ટર ચુનીભાઈ ભાઈ ગોત્રીમાં હતા બરોડામાં, ત્યારે શિવાંબુનું બહુ હતું ત્યારે પ્રમાણે. એમની મેં ટ્રીટમેન્ટ એના વચ્ચે ચાલુ કરી. તો એ થોડો ટાઈમ સારું રહે, પાછું આના પરિસ્થિતિ. હવે શું કરવું એમ? તો રાજકોટની અંદર પછી એક્યુપ્રેશર ગુરુકુળ છે, ગુરુકુળની પાછળના ભાગમાં એક્યુપ્રેશરની ત્યારે લોકો આપતા. એક્યુપ્રેશરની ટ્રીટમેન્ટ ચાલુ કરી. તો આ જ પરિસ્થિતિ. હવે એક્યુપ્રેશર બાકી કર્યા પછી એક્યુપંચર બાકી રહ્યું. તો ચિત્તલની અંદર આગળ જતા હીરાપર ગામ કેવું ગામ નામ છે, નામ તો કદાચ ભૂલી ગયો, હીરાપર લખો છે. ચિત્તલથી આગળ ડાબા ઉપર આવે છે, ત્યાં કાન વિંધે. શ્વાસમાં જે તકલીફ હોય એને કાન વિંધે, એટલે કાન વિંધાયો. કોઈ પણ થયું નહીં. હવે સાહેબના સાથે તો મારે પહેલેથી સંબંધ હતા જ. સાહેબ મને કે સીતાપરા તું આ કર, કે ત્યારે અમે જે રૂતો એ વખતે આપણે જાપાની પદ્ધતિ પ્રમાણે સવારમાં તાંબાના લોટમાં પાણી પીવાની હતી પ્રમાણે, કે ભાઈ ઉઠી તરત પાણી પી લેવાનું. એટલે હું કરતો અને સવારમાં હું ગમે ત્યારે ટૂરમાં જતો, વહેલો ઘરે ભરવા જવું પડે જતો, તો સવારમાં હું ભાખરી મધ ને ઘી ખાઈને જતો પ્રમાણે. ચા તો સાહેબ મને મુકાવી દીધી. તો ત્યારે જે પ્રમાણે જાઉં તો કીધું સાહેબ તમે કહો છો કે સવારથી બપોર સુધી કાંઈ નહીં, તો આ ખોટું. કારણ કે આપણે અત્યાર સુધીમાં આપણે જઈ હતા કે ભાઈ સવાર તો નાસ્તો કરીને જવું જોઈએ, ભરપૂર નાસ્તો કરવો જોઈએ એમ પ્રમાણે, અને પાણી પીવું જોઈએ. તમે પાણીની ના પાડો, નાસ્તા ના પાડો તો હું માનું નહીં. હવે સાહેબનું હું જ્યારે સર્વિસમાં હતો ત્યારે જે સાહેબ કહેતા એ માનતો. સાહેબ પાસે જે શીખું છું ને એ રીતે પ્રમાણે એમ. પણ આ હવે તો માનતો નહીં, કારણ કે હું કહેતો સાહેબ આ તમે ખોટા છો, આ બધું ખોટી વાત છે, તમે કેવું છો. મારો કહેવાનો મતલબ એ છે કે હું એની એટલો અંગત હતો છતાંય માનતો નહીં. તો તમને એકવાર કહીએ તો તમે માનો નહીં કે એકવાર કીધા પછી સાહેબ સાચા છે ખોટા છે એમ. પણ છતાંય આ અનુભવની વાત છે. આ બહુ થયું. પછી કોઈ વિકલ્પ નહોતો. ભૂકંપ પછી સાહેબ ફેબ્રુઆરી 2001 મારા ઘરે આવ્યા. અમે ઘરે અવારનવાર સાહેબ આવતા ને અમે જતા ત્યાં ફેમિલી રિલેશન પહેલેથી થઈ ગયું પ્રમાણે. અને મારા મિસિસને તકલીફ ત્યારે થઈ. મને કે સીતાપરા હજી તને કહું છું તું આ ચાલુ કરે એમ, એટલે તને માઇગ્રેન અને એસિડિટીની તકલીફ છે તો તું કરે એમ.
હવે તેથી બહુ હતું એટલે કીધું આપણે ચાલુ કરીએ. એટલે અમે ફેબ્રુઆરી 2001માં આ પદ્ધતિ ચાલુ કરી અને બીજા દિવસથી પછી અમે સવારમાં જેમ પાણી પીતો નાસ્તો કરતો એ મૂકી દીધો અને આ પદ્ધતિ ચાલુ કરતા મને તો એસિડિટી અને માઇગ્રેનમાં તો એક વીકમાં જ અસર થઈ ગઈ અને ત્યાર પછી મારે કોઈ દિવસ આજની તારીખ સુધીમાં મેં માઇગ્રેન દવા નથી લીધી. મારા દવા સાથે જ રહેતી પ્રમાણે મારા મિસિસની વાત કરું તો એને પણ બે સાથે અને આમાં એવું છે કે એક નહીં પણ બંને સાથે કરે ને તો જ થાય. અને લેડીઝ તો ના ન જ પાડે કારણ કે સવારમાં ચા નો બનાવો નાસ્તો ન કરવો એ તો પેલા તૈયાર થઈ જાય પણ છતાંય ઘણી જગ્યાએ લેડીઝ ના પાડે છે. એટલે અમે આ ચાલુ કર્યું ત્યારે મારું વજન 64 કિલો હતું, એમાંથી 51 કિલો થયું. એટલે આપણા વડીલો તો તરફીએ મને ક્યાં રહેવા દે, અમારા ફાધર ને મધર ને અમે અંકલ સાથે રહી હતી, મને ક્યાં રહેવા દે, આ કરાય નહીં, આ ખોટું છે બધું, આવું કોઈ દી હોય આટલા વર્ષથી કોઈ કીધું નહીં ના થાય કેમ તમે કરો છો, તારું શરીર તો જો કેવું થઈ ગયું હવે. મેં ભલે કાંઈ વાંધો નહીં, તોય અમે કર્યું. મારા મિસિસને 3 મહિનાની અંદર શ્વાસ જતો રહ્યો. હવે જે તો ઘરે પછી એટલો બધો શ્વાસ જ્યાં હતો તો ઘરમાં અગરબત્તી પણ ન થતી, એ ઓછા ખંખેરે તો પણ છીક આવે અને શ્વાસ ચડે. આવી તકલીફ, એટલી બધી તકલીફ હતી. એટલે અગરબત્તી તો અમે ઘરમાં કરવાની બંધ જ કરી દીધી બધી પ્રમાણે. હવે મિલવાય ત્યાર પછી મેં મારા ગામ માનસરમાં ચેક ડેમનું મેં આયોજન કર્યું. 4 મહિના રજા ઉપર ગયો. તડકામાં તો મારો ગયો હશે થોમ તડકો છેલ્લે ચોમાસા પહેલા. મારા મિસિસ પણ સાથે ત્યાં આવે. હવે મારા મધર વાયુ કરે એટલે એને તો કરવું પડે, હાલે નહીં અને ધૂળ ઉડે તો એને 4 મહિના સુધી વાયુ કર્યું તો એક પણ જાતિ છીક ન આવે કે કઈ શ્વાસ ન ચડ્યો. એટલે 2001 થઈ અને આજ સુધી આજે 24 વર્ષ થયા એને કોઈ શ્વાસની દવા નથી લેવી પડી. આપણા વડીલો એવું કહે છે કે આપણે શ્વાસ મરે ત્યારે જાય, પણ આ મારો અનુભવ છે. અને મને સાથે શરદી હતી તો મને શરદી નથી જતી, હું એને જેમ જ કરું છું, છતાંય તો શું તકલીફ છે. તો સાહેબે મને મેં વાત કરી છે તમે કયો છો બધું મટી જાય, પણ મારા વિસીનો શ્વાસ જતો રહ્યો, મને શરદી નથી જતી. તો કઈ કારણ છે એમ? કાંઈ કારણ નથી, એમ બે સાથે જ કરીએ છીએ. પછી મને હિના ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ વાળા બોમ્બેમાં છે એમની સાથે વાત કરાવડાવી. મારા જેવી જેને તકલીફ કે ભાઈ શ્વાસની તકલીફ છે, તમે શું થયું? તો એને કીધું હું એમ જ કરું છું, સવારથી બપોર સુધી કાંઈ નહીં, બપોરે કાચું ખાવાનું અને ત્યારે અમારે સૂપ પીતા, જ્યુસનું તો ત્યાર પછી આવે તેવું, સૂપ પીતા અને સાંજે એક ટાઈમ જમવાનું. તો કે વાંધો નહીં પ્રમાણે બધી મને એમ નહીં, તમે કહેતા જાઓ શું શું આઈટમ ખાવ છો. એમાં છાશ આવી. મને કે બસ છાશ જ આ તમને તકલીફ કરે છે, બીજું કાંઈ છે નહીં. તમે છાશ મૂકી દો તો શરદી મટી જશે. છાશ મને એટલી બધી પ્રિય છે કે હું બધું મૂકી દીધું, પણ છાશ નથી મૂકાતી. મેં છતાંય થોડોક ટાઈમ ટ્રાય કરી દીધો, ખરેખર શરદી મટી ગઈ, પણ વળી પાછું ચાલુ થઈ ગઈ અને એ છાશ પીવાથી. હું જ્યારે જોઈન્ટ થયો ત્યારે કોલેજમાં હતો, ત્યારે સાહેબ પાસે છોકરીમાં જોઈન્ટ થયો ત્યારે ચા, પાન, બીડી, તમાકુ બધું મને હતું પ્રમાણે. મારા બનારસી 120 પાન 16 પાન દરરોજ આવતા, વાસાળોમાં દૂર રહેતા ત્યારે, અને ચાય પણ પીવા જોતી. સાહેબ સાથે ટૂરમાં જવું પડે એટલે પીતી હોય, સવારમાં આવે એટલે પાન તો બંધાના. મારે શું હતું, સવારે નાસ્તા 7:30 આવે 4 પાન લઈ આવે, 10:30 પછી મારો ક્લાર્ક આવે 4 પાન લઈ આવે, બપોરે જમીન આવે ત્યારે 3-4 પાન લઈ આવે, અમારા વોચમેન હતા 4 પાન લઈ આવે. આ 16 પાન મારા બંધાવેલા. એટલે એ આવે એટલે સવારમાં ટૂરમાં જવું પડે તો શું થાય, સાહેબને સાથે હોય તો પાન તો બાંધા ન હોય, સાહેબને કહીએ અમે ચા પીવી અને પાન બંધાઈ આવી. સાહેબને ગમે નહીં, કારણ કે સાહેબ પહેલેથી પીતા નહીં, ખાતા નહીં કોઈ વસ્તુ પ્રમાણે. આ રીતે હવે એ બહુ કીધું. ત્યાં ફેબ્રુઆરી 19માં હું 78માં જોઈન થયો, ઓગસ્ટ 78માં. ફેબ્રુઆરી 19માં મારા મેરેજ થયા. એટલે સાહેબ એક કહેતા હતા તો એ મને સાસ મારા મિસિસમાં મળી ગયું કે આ બંધ કરી દો. એટલે બે થઈને મને તેનું ચા, પાણી, બીડી, પાન બધું બંધ કરાયું. ત્યાર પછી આજ સુધી મેં કોઈ તમાકુ, બીડી કે પાન કે ચા પીધું નથી પ્રમાણે. એટલે કહેવાનો મતલબ એ સાહેબનું આટલું બધું માનતો કરતો, છતાંય આ વસ્તુ ન કરતો હું. એને મને 5-5 વર્ષ સુધી કીધું કે આ વસ્તુ કર. મેં ખોટી વાત છે, થાય જ નહીં. પણ છેલ્લે અમે કંટાળી ગયા, અમે બધી એનું કર્યું અને ન મીઠું આનાથી મટી ગયું. એટલે આ વસ્તુ કરવા જેવી છે. કીધે કોઈ વસ્તુ થાય નહીં, આપણે કરી તો એનું રિઝલ્ટ મળે. જો અપનાવો અને કરો
જેમ સાહેબે કીધું એમ 3 મહિના સુધી કરો, થાય તો ઠીક છે, નક્કી કઈ હતું આપણે પ્રમાણે એમ મેં અનુભવ કરી લીધો. ઠાસ મૂક્યા પછી ખરેખર શક્તિ મટી જાય છે, પણ ઠાસ મુકાતી નથી, પાછું થોડી કઈ પાછી ચાલુ થઈ જાય છે પ્રમાણે. એટલે આ વસ્તુ જે છે ને કરીએ તો સારું છે. બીજો અનુભવ મારા બનેવીનો હતો. મારા બનેવીને ડાયાબિટીસ હતું 8 વર્ષ પહેલા. એ મને કહેતા, હું કહેતો આ તમે કરી તો થઈ જાય, તો કે ના ના ડોક્ટરે કીધું છે તમારે ખાવું તો જોઈએ, ખાધા પછી એમ કે દવા પીવાની છે પ્રમાણે. એટલે ખાધા પછી દવા પીવાની, દવા પીધા પછી ખાવાનું પાછું, એટલે બેયનું હાલે એ પ્રમાણે. એટલે મને કે ખોરાક લીધા વગર ચાલે નહીં, દવા પીધા વગર ન ચાલે. એટલે મેં કીધું તમે કરો તો ખરા. હું શિબિરમાં લઈ ગયો, મને બધી જે ખબર છે એમ. એટલે પહેલી વાર હું પરાણે શિબિરમાં લઈ ગયો તો આવ્યા પછી આ તો બધી મને ખબર જ છે, ખાવું નહીં ના છે જમાવું એ પ્રમાણે, પણ મારે તો દવા પીવી પડે એટલે ખાવું તો જોઈએ જ પ્રમાણે. પહેલી વાર 9 મહિના, બીજી વાર આવ્યા, બીજી વાર પરાણે લઈ ગયો તો બીજી વાર 3 દર્દી એવા આવ્યા જે ડાયાબિટીસના રોગી હતા અને જે ડાયાબિટીસ જતો રહ્યો અને એને અનુભવ કીધો એ 3 વ્યક્તિએ કે ભાઈ અમારે ડાયાબિટીસ હતો અને જતો રહ્યો છે, માનો. હવે હું કહેતો તો, હું કરતો તો એ ન માનતા, પણ 3 વ્યક્તિએ કીધું એટલે એ મહિના અને એને બીજા દિવસથી ચાલુ કર્યું. આજ 8 વર્ષ થયા એને ડાયાબિટીસ હતો, એ જતો રહ્યો છે. એના દીકરાના ઘરે જતા તોય એને બપોરે ખાધું નહોતું પ્રમાણે આખું. એટલે કહેવાનું શું કે સ્ટ્રિક્ટલી કર્યું હતું. હવે અમે તો મૂકી દીધું છે, સાહેબે કીધું એમ સ્ટ્રિક્ટલી અત્યારે નથી કરતા. બાકી મંગળ અને શનિવારે પેલા હું રીંઢળા કરતો અને અત્યારે મંગળ શનિ કાચું ખાવાનું, ફળાર રાંધેલું નહીં કોઈ જાતનું પ્રમાણે એમ એ કરીએ છીએ પ્રમાણે. એટલે આનાથી સારું જોઈએ છે, સારું રહેવું જોઈએ. એવું કે દરેકે જો અપનાવી તો આનું રિઝલ્ટ મળશે 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 ને મળશે, 100% મળશે. થેન્ક યુ, આભાર. છેલ્લે ડીઓ ઓફિસમાંથી ઇન્સ્પેક્ટર રિટાયર. મારો અનુભવ કહું તો હું મારે કોઈ વ્યસન નહોતું પહેલેથી, એટલે બહુ રોગ નહોતા, પણ છતાંય ઉંમર થાય એટલે થોડાક થાય તો સાહેબનો મેં કેમ્પ કર્યો, યોગનો કેમ્પ. હું ટીચર છું. સાહેબના કેમ્પ કરવાથી મને બહુ જ ફાયદો થઈ ગયો અને મટી ગયો. અને પછી એક મૂર્ખામી કરી. હું એક સૂત્ર ચડી ગયો કે દેવું કરીને ઘી પીવું. એટલે સવારે સ્વસ્થ હતો સાવ, સવારે ઘી ખાવ, બપોરના ઘી ખાવ, રોટલી છે એ જરાક નમે તો અંદરથી ધાર થઈ જાય એવી રોટલી હોય. શાકમાં થોડુંક તીખું લાગે તો ઘી નાખવું. એની એવી ખરાબ અસર થઈ કે મારા બધી જે હાર્ટ છે અને નળીઓ છે એ બ્લોકેજ થઈ ગઈ. જાણતો હોવા છતાં મૂર્ખામી કરી. આ બધી મને ખબર હતી, પણ એક સૂત્ર ચડી ગયું કે દેવું કરીને ઘી પી. મારે બાયપાસ સર્જરી કરવી પડી એટલા માટે કે હાર્ટની બહુ મોટી મુશ્કેલી ન થઈ. મને એટેકની કંઈ બહુ ખબર ન પડી. મને એટેક આવી પણ એની અસર વાલ ઉપર થઈ અને એ વાલની તો એવી અસર થઈ કે એ તમારે ઓપરેશન કરવું જ પડશે. મેં મારા સનને કીધું કે ભાઈ કંઈ હું કાબુ કરી લઈશ. મને ખબર પડી ગઈ કે મેં શું કામી કરી છે. હું અત્યારે જીવસ ઉપર જતો રહીશ ને બધું, પણ એ માયના નહીં અને કરવી પડે પણ જતી. એટલે એ બાયપાસ સર્જરી ને વાલની સર્જરી થઈ. પછી દવા તો જિંદગીભર લેવાની. ડોક્ટરો એમ કહે કે ભાઈ તમારે દવા તો લેવી જ પડશે. પછી પાછું મેં ચાલુ કર્યું કાચું નહીં અને દવા છે એ બંધ કરી દીધી. ક્યારેક ક્યારેક લઉં એમ થાય કે ડોક્ટરે કીધું લેવી જ પડશે એટલે સાવ નગણ્ય એમાંથી હું નીકળી ગયો બહાર. મને એ દવાની એટલી બધી ખરાબ અસર થાય કે ખંજવાળ આવે અને લાલ ચાંપા થઈ જાય, લોહી નીકળે. એમાંથી બહાર નીકળી ગયો. પછી હું સજેશન કરું બધાને, તમે આવું ખાતા હોય તો એને જોરશોરથી એમ કહું આ શું તમે મૂર્ખાઈ કરો છો. તો બીજું સ્વસ્થ થવા માટે પણ 2-3 જણાને મેં સાહેબના માર્ગદર્શનથી મેં એને સાચા કર્યા. એનો એક દાખલો તો એવો હતો કે મણિભાઈ કરીને
એક મારા મિત્ર હતા બાપા ઉપરના, એના મિસિસ છે એ બેડ રેસ્ટ થઈ ગયા. મારા મોટા ભાઈનો નાથાભાઈનો ફોન આવ્યો કે આનું કંઈક કરને મગર. મેં કીધું એનું થઈ જશે, મેં એની વાત કરી છે, પણ એ બરાબર એને પાકવા દઉં. પછી તો એટલા બધી ખરાબ અસર થઈ કે બળતરા થાય શરીરમાં અને બેડ રેસ્ટ એટલે ચાલી ન શકે એવી પોઝિશન થઈ અને કોઈના એના બીજા રાખવા પડે થાય. પછી એનો ફોન આવ્યો મણિભાઈનો, હવે એને કીધું છે કે મગન કાકાને કયો આવે. મેં ભરે હું ગયો 8:30. મેં સાહેબનું પેમ્પલેટ આપ્યું અને સમજાયું બધું. મેં પછી આ વિરાટથી વાંચી લીધું, એક બુક આપી સાહેબની, આ વાંચી લેજો. હું કહું એમ કરશો? અરે કે તમે કયો એમ કરો પણ મને આમાંથી બહાર કાઢો. ચૌહાણ સાહેબ મેં બધી વાત કહી. મેં કીધું તમારે ખાવાનું નહીં આવે. મેં કઈ વાંધો નહીં, જે ફક્ત કાચું ખાવાનું, ફ્રૂટ્સ ખાવાનું. તો કે મને મંજૂર છે, મને ભાવે છે. મને કે હું 40 નહીં. બધા ડોક્ટર શું કે ક્યાં જાય ખૂબ દવા કરાવી, ખૂબ દવા કરાવી. એનો સન છે એ ડોક્ટર, એનો સન ડોક્ટર એમડી. એને ઈ કે વાર મમ્મી સાજા થાય જ નહીં. પછી આ ચાલુ કર્યું. મેં કીધું એ પ્રમાણે સાહેબના માર્ગદર્શન પ્રમાણે એને ચાલુ કર્યું. મેં કીધું એની માંગે 2 વખત લેવાના. તો એ કઈ વાંધો નહીં, સમજાય કે શરૂઆતમાં તમને મુશ્કેલી પડશે, લાગશે, બીક લાગશે, મુશ્કેલ નહીં પડે, બીક લાગશે, પણ એકદમ તમને એમ થશે કે આ તો મજા આવી ગઈ. એ બધું એને ચાલુ કર્યું. ચાલી શકતા નહીં, એના હસબન્ડ છે એને મદદ કરતા અને ત્યારબાદ ધીમે ધીમે એને સુધારો થવા લાગ્યો. મને કે 40 તો નહીં હતો, મને કે મેં ચાલુ જ નથી, એને મજા આવી ગઈ. એ એવો સુધારો થયો ધીમે ધીમે. પછી બળે ત્યાં શરીરની અંદર આ જગ્યાએ બળે, સાકરમાં બળે તો ફોન આવે કે અહીંયા બળે છે. મેં બધું મટી જશે, તમે આ બધું આનું એપ્લાય કરો. એ ધીમે ધીમે એનો રોગ છે એ દૂર થઈ ગયો. મને એક વખત ફોન આવ્યો કે કાકા હું પાવાગઢ ચડું છું, એવો ફોન આવ્યો. એટલે આ એટલી બધી બેસ્ટ પદ્ધતિ છે, પણ આપણે રહી શકતા નથી. તમાકુનું આપણે જાણીએ છીએ, તમાકુ બીડી છે એ આપણે છોડી શકતા નથી. શું કામ? એનું બંધારણ થઈ ગયું છે એટલે છોડી શકતા નથી. એમાં ખાવાનું બંધારણ થઈ ગયું છે, આપણો આ ફૂડ નથી. છતાં આપણે રોટલા વગર ચાલે નહીં, રોટલી વગર ચાલે નહીં. તો એ બંધારણમાંથી જેમ તમાકુ વાળા નીકળે એમ જો આપણે નીકળી શકીએ તો આપણો રોગ દૂર થાય. આપણા માટે કરવાનું છે, પણ રહી શકશું કે નહીં એ આપણે નક્કી કરવાનું છે. નીકળી શકીએ કે ન નીકળી શકીએ? તમાકુ છોડી શકીએ? નથી છોડી શકતા. એમાં ખાવાનું નથી છોડી શકતા. એ તમાકુ નું બંધારણ અંદર જે છે ને આમ ખાવ થાય, કારણ કે અંદર નેગેટિવિટી ગઈ છે એટલે શરીર માંગે કે મારે જોઈ છે તમાકુ, જોઈ છે તમાકુ, ન છોડી શકી. એમ ખાવાનું પણ એવું જ છે. જેમ તમાકુ છે એમ આપણા ફૂડનું વ્યસન થઈ ગયું છે. આપણો ફૂડ નથી, તમાકુ આપણું નથી. જેમ તમાકુનું વ્યસન થયું એમ ફૂડનું વ્યસન થઈ ગયું. જો છૂટે તો પરમાત્માની જો કૃપા ઉતરે તો છૂટી જશે. બરાબર. હું પ્રાર્થના કરું તમને પરમાત્મા છે બળ આપે. બરાબર. આવા તો કેટલાય મેં સાહેબના માર્ગદર્શનથી કેટલાયને સાજા કર્યા. હું બી બીમાર પડી ગયો મૂર્ખામી કરીને, તો આવી મૂર્ખાઈ નહીં કરતા. બરાબર. આ તો બધું ખરેખર તો આપણે એમ કહીએ છીએ ઘી દૂધ નહીં તો બહુ આપણે ખેતી કરતા હતા ત્યારે ખૂબ મહેનત કરતા હતા એટલે પચી જતું હતું, એ નહોતું વાંધો આવતો. હવે આપણું જીવન બેઠાનું થઈ ગયું છે, એ આપણા માટે પોઈઝન છે, છૂટક. થેન્ક યુ.